Welcome to Kishwa Career Academy's YouTube platform. First of all, I would like to thank everybody for their acknowledgement and recognition. Today, we are going to start with the topic which is called as national income. આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાનું છે એનું નામ છે નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક. જ્યારે આપણે આ ટોપિકની વાત કરીએ આના અંદર ઘણા બધા કન્સેપ્ટ્સ કવર કરવાનું છે. જ્યારે આપણે રાષ્ટ્રીય ઇન્કમની વાત કરીએ તો આના અંદર કઈ કઈ કન્સેપ્ટને કવર કરવાનું છે? તો આના અંદર જીડીપી, જીએનપી, એનડીપી, એનએનપી કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, આ ટર્મિનોલોજીનું ડેફિનેશન શું છે, આ બધું આપણે આ ટોપિકના અંદર જોવાનું છે. એના સિવાય આનું ઇમ્પોર્ટન્સ શું છે, નેશનલ ઇન્કમનું ઇમ્પોર્ટન્સ શું છે, આ પણ આ ટોપિકના અંદર આપણે કવર કરવાનું છે. હવે જ્યારે આપણે રાષ્ટ્રીય આવકની વાત કરીએ કે નેશનલ ઇન્કમની વાત કરીએ તો નેશનલ ઇન્કમ 4 રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે: જીડીપી, જીએનપી, એનડીપી, એનએનપી. તો નેશનલ ઇન્કમ કે જેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે એના 4 રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે: જીડીપી, જીએનપી, એનડીપી અને એનએનપી. આ 4 રીતે એને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. અને કેલ્ક્યુલેટ કરવા માટે 3 મેથડનું પણ ઉપયોગ કરવામાં આવે છે, 3 પદ્ધતિનું પણ ઉપયોગ કરવામાં આવે છે, જેને પ્રોડક્શન મેથડ કે ઉત્પાદ પદ્ધતિ કહેવામાં આવે છે, ઇન્કમ મેથડ જેને આવક પદ્ધતિ કહેવામાં આવે છે, અને એક્સપેન્ડિચર મેથડ જેને ખર્ચ પદ્ધતિ કહેવામાં આવે છે. તો એને કેલ્ક્યુલેટ કરવા માટે 3 મેથડ કે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે: પ્રોડક્શન મેથડ, ઇન્કમ મેથડ અને એક્સપેન્ડિચર મેથડ. હવે આના પહેલાં આપણે એ જોવું છે કે જ્યારે આ નેશનલ ઇન્કમની વાત કરીએ તો શેના માટે આ નેશનલ ઇન્કમ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે પર્સનલ ઇન્કમની વાત કરીએ, આપણે પોતાની ઇન્કમની આવકની વાત કરીએ તો પોતાનું ઇન્કમ કે પર્સનલ ઇન્કમનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? અમુક લોકો એના સેવિંગ માટે એનો ઉપયોગ કરે છે. આ સેવિંગથી ફરીથી નિવેશ માટે પણ આનો ઉપયોગ કરે છે. તો એવી જ રીતે કોઈ પણ રાષ્ટ્રના અંદર જ્યારે આપણે આવકની વાત કરીએ તો રાષ્ટ્રીય આવક શેના માટે ઇમ્પોર્ટન્ટ છે? તો કોઈ પણ દેશના અંદર રાષ્ટ્રીય આવક 2 વસ્તુ માટે ઇમ્પોર્ટન્ટ છે. એક તો આર્થિક વિકાસ અને વૃદ્ધિ માટે ઇમ્પોર્ટન્ટ છે અને માનવ વિકાસ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો કોઈ પણ દેશના અંદર નેશનલ ઇન્કમ શેના માટે ઇમ્પોર્ટન્ટ છે? નેશનલ ઇન્કમ કોઈ પણ દેશના અંદર ઇકોનોમિક ગ્રોથ અને ડેવલપમેન્ટ, જેને આપણે કહીએ છીએ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, અને હ્યુમન ડેવલપમેન્ટ જેને આપણે માનવ વિકાસ કહીએ એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે ફોર એક્ઝામ્પલ, આપણે જ્યારે નેશનલ ઇન્કમની વાત કરીએ તો નેશનલ ઇન્કમ સમજતા પહેલાં આપણે 2 ટર્મિનોલોજી સમજવું કે 2 કન્સેપ્ટ સમજવું જરૂરી છે. જ્યારે આપણે કહીએ ઇકોનોમિક્સ અને ઇકોનોમી, આ 2 કન્સેપ્ટ જરૂરી છે સમજવાનું જો આપણે નેશનલ ઇન્કમ સમજવું હોય તો. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે ઇકોનોમિક્સની વાત કરીએ, અર્થશાસ્ત્ર જેને કહેવામાં આવે છે, અને જ્યારે આપણે ઇકોનોમીની વાત કરીએ, અર્થવ્યવસ્થા, તો આ બંનેના અંદર શું તફાવત છે, ડિફરન્સિએશન શું છે, એનું મતલબ શું છે એ આપણે જોવાનું છે. પહેલાં જ્યારે આપણે ઇકોનોમિક્સની વાત કરીએ, અર્થશાસ્ત્રની વાત કરીએ, તો અર્થશાસ્ત્ર આ એક બ્રાન્ચ છે, મતલબ ઇટ ઇઝ અ બ્રાન્ચની જ્યારે આપણે વાત કરીએ, અભ્યાસની એક શાખા છે. તો અર્થશાસ્ત્રના અંદર શેનું અભ્યાસ કરવામાં આવે છે? તો આ જોતા પહેલાં આપણે જોવું પડશે સંસાધન, રિસોર્સિસ. જ્યારે આપણે વાત કરીએ રિસોર્સિસની કે સંસાધનની, તો સંસાધન, કોને સંસાધન કહેવામાં આવે છે? ભાઈ, જેનું ઉપયોગ કરીને કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર કોઈ પણ પ્રકારનું જ્યારે નિર્માણ કરવામાં આવે છે, પ્રોડક્શન કરવામાં આવે છે, તો એને શું કહેવામાં આવે છે? રિસોર્સિસ કહેવામાં આવે છે. તો રિસોર્સિસનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? પ્રોડક્શન, ઉત્પાદન કરવા માટે કરવામાં આવે છે. કે આપણે એ પણ કહી શકીએ છીએ કે આ રિસોર્સિસના ઉપયોગથી, આ સંસાધનના ઉપયોગથી કોઈ પણ દેશના અંદર તમે આર્થિક વૃદ્ધિ લાવી શકો છો, કોઈ પણ દેશના અંદર તમે આર્થિક વિકાસ લાવી શકો છો. તો સંસાધનનો ઉપયોગ છેલ્લે શેના માટે કરવામાં આવે છે? પ્રોડક્શન કરવા માટે કરવામાં આવે છે. અને એ પ્રોડક્શનથી શું થશે? ઇકોનોમિક ગ્રોથ થશે અને ઇકોનોમિક ડેવલપમેન્ટ થશે. હવે ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે સંસાધનની વાત કરીએ તો કોને સંસાધન કહેવામાં આવે છે? ફોર એક્ઝામ્પલ, જમીન આ એક પ્રકારનું સંસાધન છે. જ્યારે આપણે પાણીની વાત કરીએ, આ પણ એક પ્રકારનું સંસાધન છે. જ્યારે આપણે પોપ્યુલેશન કે માનવની વાત કરીએ, હ્યુમનની વાત કરીએ, તો આ પણ એક પ્રકારનું સંસાધન છે. અને છેલ્લે બાયોડાયવર્સિટી, અલગ અલગ પ્રકારનું જે પ્લાન્ટ્સ છે, અલગ અલગ પ્રકારનું જે એનિમલ્સ છે, એને પણ શું કહેવામાં આવે છે? સંસાધન કહેવામાં આવે છે. તો રિસોર્સિસની જ્યારે આપણે વાત કરીએ, જમીન, પાણી, બાયોડાયવર્સિટી, હ્યુમન, આ બધું એક પ્રકારનું સંસાધન છે. આ સંસાધનનો ઉપયોગ કરીને જે પણ ઉત્પાદન કરવામાં આવે છે અને જેનાથી અર્થવ્યવસ્થાના અંદર જે પણ પ્રકારનું આર્થિક વૃદ્ધિ કે આર્થિક વિકાસ થાય છે, એનું અભ્યાસ એના અંદર કરવામાં આવે છે? અર્થશાસ્ત્રના અંદર કરવામાં આવે છે. હવે તમને ખબર હશે, કોઈ પણ દેશ હોય
કોઈ પણ અર્થવ્યવસ્થા હોય એમના જોડે જે સંસાધન હોય છે એ સીમિત હોય છે. એવું કોઈ દેશ નથી જેના જોડે પૂર્ણ રીતે સંસાધન ઉપલબ્ધ હોય. કોઈ પણ દેશના અંદર નાગરિકોની આવશ્યકતાઓ કે ડિમાન્ડ પૂરી કરવા માટે જે સંસાધન જોઈએ એ સંસાધન હંમેશા સીમિત હોય છે. ભારતની વાત કરીએ, ફોર એક્ઝામ્પલ અન્ય કોઈ પણ વિકસિત દેશની આપણે વાત કરીએ તો સંસાધનનું પ્રમાણ શું હોય છે? લિમિટેડ હોય છે. હવે જ્યારે આપણે ઇકોનોમિક્સની વાત કરીએ તો ઇકોનોમિક્સના અંદર શેનો અભ્યાસ કરવામાં આવે છે? ઇકોનોમિક્સના અંદર કઈ પ્રકારનું સ્ટડી કરવામાં આવે છે? તો ઇકોનોમિક્સના અંદર આપણે ધ્યાન રાખવાનું છે કે આ જે સીમિત સંસાધનોની વહેંચણી કેવી રીતે કરવાનું છે. ફોર એક્ઝામ્પલ જ્યારે કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર આપણે વાત કરીએ તો જે નાગરિક છે એના આવશ્યકતાઓ, એના જે ડિમાન્ડ છે, એના જે નીડ્સ છે એ અનલિમિટેડ છે. આપણે જે ડિમાન્ડ છે, આપણે જે નીડ્સ છે અસીમિત છે. હવે આ અસીમિત આવશ્યકતાઓને પૂરું કરવા માટે આપણે જોડે જે સંસાધન ઉપલબ્ધ છે એ સીમિત પ્રમાણમાં ઉપલબ્ધ છે. હવે આ સીમિત પ્રમાણના સંસાધનોનો ઉપયોગ કરીને આ અસીમિત આવશ્યકતાઓને પૂરું કરવાનું છે. તો આ કેવી રીતે કરવાનું છે એનું અભ્યાસ એના અંદર કરવામાં આવે છે. એનું અભ્યાસ ઇકોનોમિક્સ કે અર્થશાસ્ત્રના અંદર કરવાનું છે. ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે વાત કરીએ ઇકોનોમિક્સના તો ઇકોનોમિક્સના અંદર ધ્યાન રાખવાનું છે કે રિસોર્સિસ સ્કેર છે. એનું મતલબ રિસોર્સિસ સંસાધન ઓછું છે એને ઇફેક્ટિવ વેથી યુઝ કરવાનું છે જેનાથી તમે એના પ્રોડક્શન માટે યુઝ કરી શકો છો, જેનાથી તમે અર્થવ્યવસ્થાના અંદર પ્રોડક્શનને વધારી શકો છો, જેનાથી તમે અર્થવ્યવસ્થાના અંદર ઇકોનોમિક ગ્રોથને વધારી શકો છો, જેનાથી તમે અર્થવ્યવસ્થાના અંદર ઇકોનોમિક ડેવલપમેન્ટ લાવી શકો છો. તો આનું અભ્યાસ એના અંદર કરવામાં આવે છે, અર્થશાસ્ત્રના અંદર કરવામાં આવે છે. તો જ્યારે આપણે અર્થશાસ્ત્રના અંદર બે મુખ્ય વિચારોની વાત કરીએ તો બે મુખ્ય વિચાર કઈ છે? તો અર્થવ્યવસ્થાના અંદર યાદ રાખવાનું છે, કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર યાદ રાખવાનું છે કે સંસાધન જે છે, રિસોર્સિસ જે છે લિમિટેડ અમાઉન્ટમાં છે અને આ લિમિટેડ અમાઉન્ટના જે રિસોર્સિસ છે એનું ઇફેક્ટિવ યુઝ કેવી રીતે કરવાનું છે એનું અભ્યાસ એના અંદર કરવામાં આવે છે, આ અર્થશાસ્ત્રના અંદર કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું છે આજનું જે ટોપિક જેનાથી આપણે ડીલ કરવાનું છે એ છે નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક. તો રાષ્ટ્રીય આવકનો મતલબ શું છે? રાષ્ટ્રીય આવકના અંદર આપણે શેના કન્સેપ્ટ, કઈ પ્રકારનું કન્સેપ્ટ જોવાનું છે? જીડીપી, જીએનપી, એનડીપી અને એનએનપી જોવાનું છે. હવે જ્યારે આપણે વાત કરીએ રાષ્ટ્રીય આવક શાના માટે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કોઈ પણ દેશના અંદર કે કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર આ રાષ્ટ્રીય આવકના આધાર પર કોઈ પણ દેશની મેક્રો ઇકોનોમિક પોલિસી નક્કી કરવામાં આવે છે. તો કોઈ પણ દેશનું મેક્રો ઇકોનોમિક પોલિસી શેના આધાર પર નક્કી કરવામાં આવે છે? એ દેશનું રાષ્ટ્રીય આવકના આધાર પર નક્કી કરવામાં આવે છે. જ્યારે આપણે મેક્રો ઇકોનોમિક પોલિસીની વાત કરીએ તો કઈ નીતિઓને મેક્રો ઇકોનોમિક નીતિ કે મેક્રો ઇકોનોમિક પોલિસી કહેવામાં આવે છે? ફોર એક્ઝામ્પલ કોઈ પણ દેશના અંદર જે રાજકોષીય નીતિ છે, જે આપણે ગયા ટોપિકમાં કવર કર્યું હતું, કોઈ પણ દેશનું જે રાજકોષીય નીતિ છે, કોઈ પણ દેશના અંદર જે મોનિટરી પોલિસી છે, કોઈ પણ દેશના અંદર જે ડેફિશિયટ ફાઇનાન્સિંગ માટે જે મેથડ કે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, બેરોજગારી માટે જે પણ પ્રોગ્રામ કે પોલિસીસ બનાવવામાં આવે છે, ગરીબીને ઓછું કરવા માટે કે ગરીબીને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા જે પણ પ્રોગ્રામ કે પોલિસી બનાવવામાં આવે છે, આ બધા નીતિઓને શું કહેવામાં આવે છે? મેક્રો ઇકોનોમિક પોલિસી કહેવામાં આવે છે. એનું મતલબ છે કોઈ પણ દેશના રાજકોષીય નીતિ, કોઈ પણ દેશના મોનિટરી પોલિસી કે કોઈ પણ દેશના અંદર ડેફિશિયટ ફાઇનાન્સિંગ માટે જે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે કે કોઈ પણ દેશના અંદર બેરોજગારીથી લડવા માટે કે ગરીબીથી લડવા માટે સરકાર દ્વારા જે પણ કાર્યક્રમ બનાવવામાં આવે છે કે જે પણ ઇનિશિયેટિવ લેવામાં આવે છે એ નીતિઓને મેક્રો ઇકોનોમિક પોલિસી કહેવામાં આવે છે. હવે આ નીતિઓ ક્યારે બનાવી શકો છો તમે? જ્યારે તમારા જોડે ઇન્કમ હોય. જ્યારે તમારા જોડે ઇન્કમ હોય તો જ તમે આ નીતિઓ માટે નિવેશ કરી શકો છો. તો આ નીતિઓ જ્યારે આપણે વાત કરીએ, મેક્રો ઇકોનોમિક પોલિસીની વાત કરીએ, આ શેના આધાર પર નક્કી કરવામાં આવે છે? રાષ્ટ્રીય આવકના આધાર પર નક્કી કરવામાં આવે છે. આપણે ઇકોનોમિક્સનું ડેફિનેશન જોઈ લીધું છે, અર્થશાસ્ત્રનું ડેફિનેશન જોઈ લીધું છે. ડેફિનેશનમાં આપણે શું જોયું કે કોઈ પણ દેશના અંદર સંસાધનો સીમિત હોય છે અને લોકોની આવશ્યકતાઓ, નાગરિકોની આવશ્યકતાઓ અસીમિત હોય છે. તો આ અસીમિત આવશ્યકતાઓને પૂરું કરવા માટે જે સીમિત સંસાધનોનું ઇફેક્ટિવ યુઝ છે એનું અભ્યાસ એના અંદર કરવામાં આવે છે, અર્થશાસ્ત્રના અંદર કરવામાં આવે છે. હવે જ્યારે આપણે સંસાધનોની વાત કરીએ તો સંસાધનોનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવે છે? હવે કોઈ પણ દેશના અંદર ઉત્પાદન કોઈ પણ કરી શકે, કોઈ વ્યક્તિએ કરી શકે, સરકારી સંસ્થાઓ દ્વારા પણ ઉત્પાદન કરવામાં
કરવામાં આવે છે, નિજી સંસ્થાઓ દ્વારા પણ ઉત્પાદન કરવામાં આવે છે અને અન્ય સંગઠનો દ્વારા પણ ઉત્પાદન કરવામાં આવે છે. એનું મતલબ દેશના સંસાધનોનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના સંસ્થાઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. તો આ બધા સંસ્થાઓનો અભ્યાસ પણ શેના અંદર કરવામાં આવે છે? અર્થશાસ્ત્રના અંદર કરવામાં આવે છે. તો અર્થશાસ્ત્રના અંદર જ્યારે આપણે વાત કરીએ ઉત્પાદનની પ્રક્રિયા કોને દ્વારા કરવામાં આવે છે? સરકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે, નિજી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે, અન્ય સંસ્થાઓ દ્વારા પણ કરવામાં આવે છે અને વ્યક્તિ દ્વારા પણ કરવામાં આવે છે. તો આ બધાનો અભ્યાસ પણ શેના અંદર કરવામાં આવે છે? અર્થશાસ્ત્રના અંદર કરવામાં આવે છે. હવે આ બધા દ્વારા જે આર્થિક કામગીરી કરવામાં આવે છે, એનું અભ્યાસ પણ શેના અંદર કરવામાં આવે છે? અર્થશાસ્ત્રના અંદર કરવામાં આવે છે. જ્યારે આપણે વાત કરીએ આર્થિક કામગીરીને, તો કઈ પ્રકારની કામગીરીને આર્થિક કામગીરી કહેવામાં આવે છે? ફોર એક્ઝામ્પલ, ઉત્પાદન કરીને તમને શું મળશે? તમને પ્રોફિટે મળી શકે, ઉત્પાદનથી તમને લોસે થઈ શકે. તો આ પ્રોફિટ, લોસ કે કોઈ પણ વ્યક્તિને જીવન જીવવા માટે જે બેસિક વસ્તુઓની જરૂર હોય, એના માટે જે પણ બેસિક વસ્તુઓ છે એનું અભ્યાસ પણ શેના અંદર કરવામાં આવે છે? અર્થશાસ્ત્રના અંદર કરવામાં આવે છે. જેનાથી તમને ઇન્કમ થતું હોય કે જેનાથી તમને રોજગાર મળતું હોય, આ બધાને તમે કઈ પ્રકારની એક્ટિવિટી કહી શકો છો? ઇકોનોમિક એક્ટિવિટી કહી શકો છો. એનું મતલબ છે કે તમને જે પણ પ્રોફિટ થતું હોય, તમને જે પણ લોસ થતું હોય, કે ઇન્કમ માટે, વેજ માટે, સેલરી માટે, રોજગાર માટે જે પણ તમે એક્ટિવિટી કરો છો એને શું કહેવામાં આવે છે? ઇકોનોમિક એક્ટિવિટી કહેવામાં આવે છે, આર્થિક કામગીરી કહેવામાં આવે છે. અને આ બધા આર્થિક કામગીરીનું અભ્યાસ પણ શેના અંદર કરવામાં આવે છે? અર્થશાસ્ત્રના અંદર કરવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈ લીધું છે કે અર્થશાસ્ત્રના અંદર કઈ પ્રકારના સંગઠનોનો અભ્યાસ કરવામાં આવે છે અને કઈ પ્રકારના આર્થિક કામગીરીનો અભ્યાસ પણ અર્થશાસ્ત્રના અંદર કરવામાં આવે છે. આ તો થઈ ગયું જ્યારે આપણે વાત કરી અર્થશાસ્ત્રનું ડેફિનેશન આપણે જોઈ લીધું છે. હવે જ્યારે અર્થશાસ્ત્રનું ક્લાસિફિકેશનની વાત કરીએ કે અર્થશાસ્ત્રનું વર્ગીકરણની વાત કરીએ, તો અર્થશાસ્ત્ર કે ઇકોનોમિક્સને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, બેમાં ક્લાસિફાઈ કરવામાં આવ્યું છે, જેને આપણે મેક્રો ઇકોનોમિક્સ કહીએ છીએ અને માઇક્રો ઇકોનોમિક્સ. તો જ્યારે ક્લાસિફિકેશનની વાત કરીએ ઇકોનોમિક્સની, તો ઇકોનોમિક્સને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, બે ભાગમાં ક્લાસિફાઈ કરવામાં આવ્યું છે, જેને મેક્રો ઇકોનોમિક્સ કહેવામાં આવે છે અને માઇક્રો ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. થોડી જ વાર પહેલાં મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે આપણે નેશનલ ઇન્કમની વાત કરીએ, રાષ્ટ્રીય આવકની વાત કરીએ, તો રાષ્ટ્રીય આવકનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? રાષ્ટ્રીય આવકનો ઉપયોગ કોઈ પણ દેશના સરકાર દ્વારા મેક્રો ઇકોનોમિક પોલિસીનું નિર્માણ માટે કરવામાં આવે છે. તો કોને મેક્રો ઇકોનોમિક્સ કહેવામાં આવે છે? મેક્રો ઇકોનોમિક્સનું ડેફિનેશન શું છે? જ્યારે કોઈ પણ દેશના અંદર આખું અર્થવ્યવસ્થાનું જ્યારે આપણે વાત કરીએ, એનું બિહેવિયર પેટર્નની વાત કરીએ, એનું સ્વરૂપની વાત કરીએ, નેચરનું વાત કરીએ, જ્યારે એમનું નેચર અને બિહેવિયરનું અભ્યાસ કરવામાં આવે છે, તો એને મેક્રો ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. એનું મતલબ છે જ્યારે કોઈ પણ દેશની આખી અર્થવ્યવસ્થાની જ્યારે વાત કરીએ, એનું બિહેવિયર પેટર્ન, એનું નેચરની વાત કરીએ, તો એ અભ્યાસને શું કહેવામાં આવે છે? મેક્રો ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. એનું મતલબ છે કે કોઈ પણ દેશનું કમ્પ્લીટ સ્ટડીને કે હોલ સ્ટડીને, જ્યારે આખું અર્થવ્યવસ્થાનું જ્યારે આપણે અભ્યાસ કરવામાં આવે છે, તો એને શું કહેવામાં આવે છે? મેક્રો ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. તો માઇક્રો ઇકોનોમિક્સ કોને કહેવામાં આવે છે? જ્યારે ઇન્ડિવિજ્યુઅલ માર્કેટની સ્ટડી કરવામાં આવે છે, ઇન્ડિવિજ્યુઅલ માર્કેટની સ્ટડી કરવામાં આવે છે, વ્યક્તિગત રૂપે કોઈ બજારનો અભ્યાસ કરવામાં આવે છે, એમાં જે ડિમાન્ડ સપ્લાય ચેઇન છે, એ ડિમાન્ડ સપ્લાય ચેઇનનું અભ્યાસ જ્યારે કરવામાં આવે છે, તો એને માઇક્રો ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. તો માઇક્રો શબ્દનું મતલબ શું છે? જ્યારે વ્યક્તિગત રીતે કોઈ સેક્ટરનું અભ્યાસ કરવામાં આવે છે, કે વ્યક્તિગત રીતે જ્યારે કોઈ બજારનો અભ્યાસ કરવામાં આવે છે, એના અંદર જે ડિમાન્ડ અને સપ્લાયનું જે ચેન છે એનો અભ્યાસ કરવામાં આવે છે, તો એને માઇક્રો ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. અને જ્યારે કોઈ પણ દેશનું અર્થવ્યવસ્થાનું આખી રીતે અભ્યાસ કરવામાં આવે છે, તો એને મેક્રો ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. તો રાષ્ટ્રીય આવકનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? મેક્રો ઇકોનોમિક પોલિસીનું નિર્માણ કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? રાષ્ટ્રીય આવકનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે ફૂડ પ્રોસેસિંગ સેક્ટરનું અભ્યાસ કરવાનું હોય, ફક્ત ફૂડ પ્રોસેસિંગ સેક્ટરનું
અભ્યાસ કરવાનું હોય, કે ટેક્સટાઇલ સેક્ટરનું અભ્યાસ કરવાનું હોય, કે ઓટોમોબાઈલ સેક્ટરનું અભ્યાસ કરવાનું હોય, ઇન્ડિવિજ્યુઅલ રીતે કે વ્યક્તિગત રીતે જ્યારે ફક્ત ફૂડ પ્રોસેસિંગ સેક્ટરનું અભ્યાસ કરવાનું હોય, કે ટેક્સટાઇલનું અભ્યાસ કરવાનું હોય, કે ઓટોમોબાઈલ સેક્ટરનું અભ્યાસ કરવાનું હોય, એના અંદર કઈ પ્રકારનું ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટનું નિર્માણ થાય છે, કેટલું ડિમાન્ડ છે, કેટલું સપ્લાય છે, એનાથી જીડીપીના ઉપર કઈ પ્રકારનું અસર થાય છે, એ બધું જોવાનું હોય તો એનો અભ્યાસ એના અંદર કરવામાં આવે છે માઇક્રો ઇકોનોમિક્સના અંદર કરવામાં આવે છે. પણ ઇકોનોમી એઝ અ હોલ જ્યારે આખું ઇકોનોમીનું વાત કરીએ તો એનું અભ્યાસ એના અંદર કરવામાં આવે છે મેક્રો ઇકોનોમિક્સના અંદર કરવામાં આવે છે. હવે આપણે વાત કરી અર્થવ્યવસ્થા, તો આપણે વાત કરી અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ જેને કહેવાય. હવે આપણે વાત કરવાનું છે અર્થવ્યવસ્થા, જેને આપણે ઇકોનોમી કહીએ. આ બંનેના અંદર ડિફરન્સ શું છે, આ બંનેનું મતલબ શું છે, આના અંદર કઈ પ્રકારનું તફાવત છે. જ્યારે આપણે ઇકોનોમિક્સની વાત કરીએ તો ઇકોનોમિક્સના અંદર સિદ્ધાંતો બનાવવામાં આવે છે. તો ઇકોનોમિક્સની વાત કરીએ તો ઇકોનોમિક્સના અંદર શું બનાવવામાં આવે છે, પ્રિન્સિપલ્સ. ઇકોનોમિક્સની જ્યારે આપણે વાત કરીએ, ઇકોનોમિક્સમાં પ્રિન્સિપલ્સની જ્યારે આપણે વાત કરીએ કઈ પ્રકારના સિદ્ધાંતો, ફોર એક્ઝામ્પલ કોઈ પણ અર્થશાસ્ત્રના અંદર બેરોજગારી માટે, ગરીબી માટે, રાજકોષીય નીતિ માટે જે સિદ્ધાંતો બનાવવામાં આવે છે એ શેના અંદર બનાવવામાં આવે છે, અર્થશાસ્ત્રના અંદર બનાવવામાં આવે છે. પણ જ્યારે એના પ્રેક્ટિકલી ઉપયોગ કરવાનું હોય, એના પ્રેક્ટિકલી જ્યારે ઉપયોગ કરવાનું હોય તો એ પ્રેક્ટિકલ ઉપયોગને શું કહેવામાં આવે છે, ઇકોનોમી કહેવામાં આવે છે, અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. એનું મતલબ છે અર્થશાસ્ત્ર આ સિદ્ધાંત છે, અને જ્યારે આપણે અર્થવ્યવસ્થાની વાત કરીએ તો આ પ્રેક્ટિકલ છે. આ સિદ્ધાંતોને જ્યારે એક સીમિત ભૌગોલિક ક્ષેત્રમાં એપ્લાય કરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે, અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે, ઇકોનોમિક કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ આ પ્રિન્સિપલ્સ, ફોર એક્ઝામ્પલ રોજગારીની વાત કરીએ કે ગરીબીની વાત કરીએ, આ જે છે અલગ અલગ દેશોના અંદર અલગ અલગ પ્રકારની બેરોજગારી જોવા મળે છે. અલગ અલગ દેશો માટે મોનિટરી પોલિસી અલગ હોય છે, અલગ અલગ દેશો માટે ફિસ્કલ પોલિસી અલગ હોય છે. તો જ્યારે દેશના સંસાધનોના હિસાબથી આ મોનિટરી પોલિસી કે ફિસ્કલ પોલિસી નક્કી કરવામાં આવે છે અને જ્યારે એને લાગુ કરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે, ઇકોનોમી કે અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. તો અર્થશાસ્ત્રના નીતિઓને એક સીમિત ભૌગોલિક ક્ષેત્રના અંદર જ્યારે તમે લાગુ કરો તો એને શું કહેવામાં આવે છે, અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. એટલા માટે આપણે કહીએ કે ચાઇનીઝ ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમી, અમેરિકન ઇકોનોમી. તો આ ઇકોનોમીનું મતલબ શું છે, આ સિદ્ધાંતો અલગ અલગ દેશો માટે અલગ અલગ રીતે લાગુ કરવામાં આવે છે, જેના લીધે આપણે એમને નામ આપીએ છીએ ચાઇનીઝ ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમી કે અમેરિકન ઇકોનોમી. હવે જ્યારે આપણે અર્થવ્યવસ્થાનું વર્ગીકરણની વાત કરીએ, ક્લાસિફિકેશનની વાત કરીએ તો આ ક્લાસિફિકેશન જ્યારે આપણે કહીએ તો આને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ઉત્પાદનના આધાર પર, પ્રોડક્શનના આધાર પર અર્થવ્યવસ્થાને વહેંચવામાં આવ્યું છે અને પ્રવેશ કે એક્સેસના આધાર પર. હવે જ્યારે આપણે જોયું છે અર્થશાસ્ત્રના બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું, મેક્રો ઇકોનોમિક્સ જેને કહેવામાં આવે છે અને માઇક્રો ઇકોનોમિક્સ જેને કહેવામાં આવે છે. પણ જ્યારે આપણે અર્થવ્યવસ્થાની વાત કરીએ, ઇકોનોમીની વાત કરીએ તો ઇકોનોમીને આપણે શેના આધાર પર વેચ્યું છે, એક તો ઉત્પાદનના આધાર પર અને એક છે જેને પ્રવેશના આધાર પર કે એને જેને એક્સેસ બેઝડ કહેવામાં આવે છે. તો ઉત્પાદનના આધાર પર જે અર્થવ્યવસ્થાનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે એમાં ત્રણ મુખ્યતા, એક જેને મૂડીવાદી અર્થવ્યવસ્થા કે કેપિટલિસ્ટ ઇકોનોમી કહેવામાં આવે છે, સેકન્ડ રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થા જેને સ્ટેટ ઇકોનોમી કહેવામાં આવે છે, અને થર્ડ જેને મિશ્રિત અર્થવ્યવસ્થા કે મિક્સ્ડ ઇકોનોમી કહેવામાં આવે છે. એક્સેસના આધાર પર અને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, ઓપન ઇકોનોમી ખુલ્લી અર્થવ્યવસ્થા અને સેકન્ડ છે ક્લોઝડ ઇકોનોમી જેને બંધ અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. તો અર્થવ્યવસ્થાનું મુખ્યતઃ બે વર્ગીકરણ, ઉત્પાદનના આધાર પર અને પ્રવેશના આધાર પર. હવે આપણે જોવાનું છે કે આ કેપિટલિસ્ટ ઇકોનોમી કોને કહેવામાં આવે છે, સ્ટેટ ઇકોનોમી કોને કહેવામાં આવે છે અને મિક્સ્ડ ઇકોનોમી કોને કહેવામાં આવે છે, અને કેમ ભારતને મિશ્રિત અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. તો આ મિશ્રિત અર્થવ્યવસ્થાનું ડેફિનેશન શું છે એ આપણે નેક્સ્ટ જોવાનું છે. હવે અર્થવ્યવસ્થાની વેચણી, ક્લાસિફિકેશન આપણે જોયું છે કે ઇકોનોમીને બે આધાર પર ક્લાસિફાઈ કરવામાં આવ્યું છે, પ્રોડક્શનના આધાર પર ક્લાસિફાઈ કરવામાં આવ્યું છે અને એક્સેસના આધાર પર, પ્રવેશના આધાર પર ક્લાસિફાઈ કરવામાં આવ્યું છે. પ્રોડક્શનના આધાર પર આપણે જોયું છે મૂડીવાદી અર્થવ્યવસ્થા, રાજ્ય અર્થવ્યવસ્થા અને મિશ્રિત અર્થવ્યવસ્થા.
હવે જ્યારે આપણે મૂડીવાદી અર્થવ્યવસ્થાની વાત કરીએ તો કઈ પ્રકારની અર્થવ્યવસ્થાને મૂડીવાદી અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે? મૂડીવાદી અર્થવ્યવસ્થા, કેપિટલિસ્ટ ઇકોનોમી, આ કન્સેપ્ટ કોને દ્વારા આપવામાં આવ્યું છે? તો ગ્લાસગો યુનિવર્સિટીના એક પ્રોફેસર જેમનું નામ હતું એડમ સ્મિથ, જેને એડમ સ્મિથ કહેવામાં આવે છે, એડમ સ્મિથ દ્વારા આ મૂડીવાદી અર્થવ્યવસ્થા કે કેપિટલિસ્ટ ઇકોનોમીનું ડેફિનેશન કે પ્રિન્સિપલ આપવામાં આવ્યું છે. એમના દ્વારા એક બુક લખવામાં આવ્યું હતું વેલ્થ ઓફ નેશન, એના અંદર વિસ્તૃત રૂપે આ ઇકોનોમીની વાત કરવામાં આવ્યું છે. હવે આ ઇકોનોમી, જ્યારે આપણે કેપિટલિસ્ટ ઇકોનોમીની વાત કરીએ તો આ કેપિટલિસ્ટ ઇકોનોમીના સિદ્ધાંત મુખ્યતઃ કઈ દેશ દ્વારા અપનાવવામાં આવ્યું હતું? તો અમેરિકાના અંદર સ્વતંત્રતા પછી અમેરિકા દ્વારા આ કેપિટલિસ્ટ ઇકોનોમીને એમના પોલિસીના અંદર અમને ઇન્ક્લુડ કરવામાં આવ્યું હતું. અને અમેરિકાના આપણે મુખ્યતઃ એ વખતે કહીએ છીએ કે કઈ પ્રકારની ઇકોનોમી હતી? તો કેપિટલિસ્ટ ઇકોનોમી હતી. હવે કઈ પ્રકારની ઇકોનોમીને મૂડીવાદી અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે કે કેપિટલિસ્ટ ઇકોનોમી કહેવામાં આવે છે? તો અમુક ફેક્ટર્સ છે જેના આધાર પર કોઈ પણ ઇકોનોમીને તમે કેપિટલિસ્ટ ઇકોનોમી કહી શકો છો. ફોર એક્ઝામ્પલ, એવી ઇકોનોમી જેના અંદર ડિવિઝન ઓફ લેબર થતું હોય, શ્રમની વેચણી થતું હોય, એનું મતલબ છે અલગ અલગ પ્રોડક્શન કરવા માટે, અલગ અલગ વસ્તુઓનું પ્રોડક્શન કરવા માટે લેબરનું ડિવિઝન કરવામાં આવે છે. એ અર્થવ્યવસ્થાના અંદર કઈ પ્રકારનું ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક તમને જોવા મળે છે? કેપિટલિસ્ટ ઇકોનોમીના અંદર ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક તમને જે જોવા મળે છે ડિવિઝન ઓફ લેબર. એનું મતલબ છે અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે કે ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે કારની ઉત્પાદનની વાત કરીએ, કાર પ્રોડક્શનની વાત કરીએ, એને એસેમ્બલિંગ માટે અલગ યુનિટનું સ્થાપના કરવામાં આવે છે, એના પાર્ટ્સના પ્રોડક્શન માટે અલગ યુનિટની સ્થાપના કરવામાં આવે છે. તો ડિવિઝન ઓફ લેબર જે જગ્યા તમને જોવા મળે છે એ કઈ ઇકોનોમીનું કેરેક્ટરિસ્ટિક છે? મૂડીવાદી અર્થવ્યવસ્થા કે કેપિટલિસ્ટ ઇકોનોમીનું કેરેક્ટરિસ્ટિક છે. સેકન્ડ છે કે લેઝેસ ફેર, તમને જેને આપણે કહીએ છીએ લેઝેસ ફેર, સેકન્ડ કેરેક્ટરિસ્ટિક છે લેઝેસ ફેર. લેઝેસ ફેરનું મતલબ શું છે? કે સરકારનું હસ્તક્ષેપ જોવા મળતું નથી. એનું મતલબ છે એવી અર્થવ્યવસ્થા જેના અંદર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું હસ્તક્ષેપ કરવામાં આવતું નથી, ઇન્ટરફેરન્સ કરવામાં આવતું નથી. એ કન્સેપ્ટ માટે એક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યું છે જેને આપણે લેઝેસ ફેર કહીએ. તો જે પણ જગ્યાએ તમને લેઝેસ ફેર શબ્દ જોવા મળે એનું મતલબ શું છે? કે ભાઈ જેની અંદર એવી અર્થવ્યવસ્થા જેની અંદર સરકાર દ્વારા કોઈ પ્રકારનું હસ્તક્ષેપ કરવામાં આવતું નથી, ઇન્ટરફેરન્સ કરવામાં આવતું નથી, એને શું કહેવામાં આવે છે? લેઝેસ ફેર કરવામાં આવે છે. તો મૂડીવાદી અર્થવ્યવસ્થાના અંદર પણ સરકાર દ્વારા કોઈ પ્રકારનું હસ્તક્ષેપ કરવામાં આવતું નથી. તો એનું મતલબ શું થયું? કે અહીંયા બજાર સ્વતંત્ર છે. એનું મતલબ છે ડિમાન્ડ અને સપ્લાય મુખ્યતઃ કઈ આધાર પર નક્કી કરવામાં આવે છે? બજાર શક્તિઓના આધાર પર નક્કી કરવામાં આવે છે. કઈ વસ્તુઓનું ઉત્પાદન કરવું જોઈએ, કેટલા વસ્તુઓનું ઉત્પાદન કરવું જોઈએ, કઈ ભાવના ઉપર, કઈ પ્રાઇસના ઉપર એને વેચવું જોઈએ, આ બધા કોણ નક્કી કરે છે? તો બજાર શક્તિઓ નક્કી કરે છે. એનું મતલબ છે ફ્રી ફ્લો છે. ડિમાન્ડનું પણ ફ્રી ફ્લો થાય છે, સપ્લાયનું પણ ફ્રી ફ્લો થાય છે. અને કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? બજાર શક્તિઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. આવી અર્થવ્યવસ્થાના અંદર તમને શું જોવા મળશે? કોમ્પિટિશન જોવા મળશે. કારણ સરકાર દ્વારા કોઈ પ્રકારનું હસ્તક્ષેપ કરવામાં આવતું નથી. એનું મતલબ છે પ્રાઇવેટ પ્લેયર કે પ્રાઇવેટ એન્ટિટીનું રોલ અહીંયા વધી જાય છે. અને જે જગ્યા સૌથી વધારે નિયંત્રણ પ્રાઇવેટ એન્ટિટી દ્વારા હોય તો એવી અર્થવ્યવસ્થાના અંદર તમને શું જોવા મળશે? કોમ્પિટિશન જોવા મળશે. તો આ બધા શેનું કેરેક્ટરિસ્ટિક છે? મૂડીવાદી અર્થવ્યવસ્થાના અંદર. એનું મતલબ છે કઈ પ્રકારની અર્થવ્યવસ્થાને મૂડીવાદી અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે? જેના અંદર સરકાર દ્વારા કોઈ પ્રકારનું હસ્તક્ષેપ કરવામાં આવતું નથી, જેને લેઝેસ ફેર કહેવામાં આવે છે. એનું મતલબ છે કે જેના અંદર ઉત્પાદન કે વેચણી આ મુખ્યતઃ પ્રાઇવેટ એન્ટિટી કે પ્રાઇવેટ પ્લેયર્સ દ્વારા કરવામાં આવે છે. સેકન્ડ છે કે ડિમાન્ડ અને સપ્લાય કોને દ્વારા નક્કી કરવામાં આવે છે? તો ડિમાન્ડ અને સપ્લાય બજાર શક્તિઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. એવી અર્થવ્યવસ્થા જેના અંદર તમને ડિવિઝન ઓફ લેબર જોવા મળે છે, એવી અર્થવ્યવસ્થા જેના અંદર તમને પ્રતિયોગિતા જોવા મળે છે, એવી અર્થવ્યવસ્થાને કઈ પ્રકારની અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે? મૂડીવાદી અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. એનું મતલબ છે કઈ વસ્તુઓનું ઉત્પાદન કરવું જોઈએ, કેટલા પ્રમાણમાં કરવું જોઈએ અને કઈ પ્રાઇસ પર એને સેલ કરવું જોઈએ, આ બધા માર્કેટ ફોર્सेस દ્વારા નક્કી કરવામાં આવે છે. અને આ મુખ્યતઃ તમને કઈ જગ્યાએ જોવા મળે? કઈ અર્થવ્યવસ્થાના અંદર આ કેરેક્ટરિસ્ટિક્સ તમને જોવા મળતું હોય? તો આ અમેરિકન ઇકોનોમીના અંદર તમને
તમે એવું કહી શકો છો કે આ એક પ્રકારનું કેપિટલિસ્ટ ઇકોનોમી હતું અમેરિકા, પણ આજની આપણે વાત કરીએ તો આ કેપિટલિસ્ટ ઇકોનોમી નથી. પણ એક વખતે અમેરિકાને આપણે કઈ કેટેગરીના અંદર રાખી શકતા હતા? તો કેપિટલિસ્ટ ઇકોનોમીના અંદર રાખી શકતા હતા. હવે સેકન્ડ જ્યારે આપણે વાત કરીએ કે સ્ટેટ ઇકોનોમી કે રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થા, આ સિદ્ધાંત કોને દ્વારા આપવામાં આવ્યું છે? તો આ સિદ્ધાંત કાર્લ માર્ક્સ દ્વારા આપવામાં આવ્યું હતું. જર્મન ફિલોસોફર જેને આપણે કાર્લ માર્ક્સ કહીએ, એમને દ્વારા આ સિદ્ધાંત આપવામાં આવ્યું હતું કે એમને દ્વારા એને ડિફાઇન કરવામાં આવ્યું હતું. હવે જ્યારે આપણે રાજ્ય અર્થવ્યવસ્થા કહીએ છીએ કે સ્ટેટ ઇકોનોમી કહીએ છીએ, સ્ટેટ ઇકોનોમી, તો 1917નું જે બોલ્શેવિક રેવોલ્યુશન થયું હતું, 1917ના અંદર જે બોલ્શેવિક ક્રાંતિ થયું હતું, આ બોલ્શેવિક ક્રાંતિ પછી યુએસએસઆર દ્વારા કઈ અર્થવ્યવસ્થાને અપનાવવામાં આવ્યું હતું? તો સ્ટેટ ઇકોનોમી કે રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થાને અપનાવવામાં આવ્યું હતું. તો 1917ના બોલ્શેવિક ક્રાંતિ પછી યુએસએસઆર દ્વારા જે અર્થવ્યવસ્થાને અપનાવવામાં આવ્યું હતું એને રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થા કહીએ, જેનું સિદ્ધાંત કોને દ્વારા આપવામાં આવ્યું હતું? તો જર્મન ફિલોસોફર કાર્લ માર્ક્સ દ્વારા આપવામાં આવ્યું હતું. હવે જ્યારે આપણે રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થાની વાત કરીએ તો આના અંદર પણ બે પ્રકારની અર્થવ્યવસ્થા જોવા મળે છે. એક જેને સમાજવાદી અર્થવ્યવસ્થા કે સોશિયલિસ્ટ ઇકોનોમી કહેવામાં આવે છે, અને સેકન્ડ જેને સામ્યવાદી અર્થવ્યવસ્થા કે કમ્યુનિસ્ટ ઇકોનોમી કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે યુએસએસઆરની વાત કરીએ, યુએસએસઆર અને ઈસ્ટર્ન યુરોપની વાત કરીએ, તો ઈસ્ટર્ન યુરોપ અને યુએસએસઆરના અંદર તમને જે અર્થવ્યવસ્થા જોવા મળતું હતું એ અર્થવ્યવસ્થાને શું કહેવામાં આવતું હતું? સમાજવાદી અર્થવ્યવસ્થા. અને 1949 પછી ચાઇના દ્વારા જે અર્થવ્યવસ્થાને અપનાવવામાં આવ્યું હતું એ અર્થવ્યવસ્થાને શું કહેવામાં આવતું હતું? કમ્યુનિસ્ટ અર્થવ્યવસ્થા કે સામ્યવાદી અર્થવ્યવસ્થા કહેવામાં આવતું હતું. તો આ યુએસએસઆર અને ઈસ્ટર્ન યુરોપમાં જોવા મળે છે, જેને સમાજવાદી કહેવામાં આવે છે. અને 1949 પછી ચાઇના દ્વારા જે અર્થવ્યવસ્થાને અપનાવવામાં આવ્યું હતું એને સામ્યવાદી કહેવામાં આવે છે. તો જ્યારે આપણે સમાજવાદી અર્થવ્યવસ્થાની વાત કરીએ તો કઈ પ્રકારની અર્થવ્યવસ્થાને સમાજવાદી કહેવામાં આવે છે? તો એવી અર્થવ્યવસ્થા જેના અંદર પ્રોડક્શનનું મીન્સ કે ઉત્પાદનનું જે સાધન છે કે ઉત્પાદનનું જે માધ્યમ છે એ મુખ્યતઃ સામૂહિક નિયંત્રણમાં હોય, તો એ અર્થવ્યવસ્થાને શું કહેવામાં આવે છે? સમાજવાદી અર્થવ્યવસ્થા. એનું મતલબ છે ઉત્પાદનના જે સાધનો છે એના ઉપર જ્યારે સામૂહિક ઓનરશિપ જોવા મળે છે, કલેક્ટિવ ઓનરશિપ કે સામૂહિક નિયંત્રણ જોવા મળે છે, એને શું કહેવામાં આવે છે? સમાજવાદી. એનું મતલબ છે કે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રિત પણ નથી, ના તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર કે પ્રાઇવેટ પ્લેયર દ્વારા પણ નિયંત્રિત નથી, પણ કઈ પ્રકારનું ઓનરશિપ કે કઈ પ્રકારનું નિયંત્રણ જોવા મળે છે? સામૂહિક નિયંત્રણ. એનું મતલબ છે સંસાધનોના ઉપર કે ઉત્પાદનના સાધનોના ઉપર જ્યારે તમને કલેક્ટિવ ઓનરશિપ કે સામૂહિક નિયંત્રણ જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? સમાજવાદી. એનું મતલબ છે કે અમુક ગ્રુપ ફોર્મ કરીને જ્યારે આ અમુક ગ્રુપના વ્યક્તિઓ દ્વારા એક સાથે ઉત્પાદન કરવામાં આવે છે, તો આ ગ્રુપના ઉપર જે વ્યક્તિઓ છે એ બધાના એ સંસાધનના ઉપર નિયંત્રણ છે કે ઉત્પાદનના સાધન પર નિયંત્રણ છે, તો એને શું કહેવામાં આવે છે? કલેક્ટિવ ઓનરશિપ કહેવામાં આવે છે. અને એવી અર્થવ્યવસ્થાને શું કહેવામાં આવે છે? સમાજવાદી અર્થવ્યવસ્થા. આ અર્થવ્યવસ્થા શેના માટે લાવવામાં આવ્યું હતું? કારણ મૂડીવાદી અર્થવ્યવસ્થાના અંદર ગરીબોનું શોષણ થતું હતું. એમને જે સેલરી આપવામાં આવતી હતી, એમને જે વેજ આપવામાં આવતું હતું એ લો હતું, એનાથી એમનું શોષણ થતું હતું. તો આ નકારાત્મક પ્રભાવને ઓછું કરવા માટે કઈ અર્થવ્યવસ્થા લાવવામાં આવી? ભાઈ, સમાજવાદી અર્થવ્યવસ્થા લાવવામાં આવી કે કોઈ પણ એક વ્યક્તિનું નિયંત્રણ ના હોય, કોઈ પણ ઉત્પાદન થતું હોય તો એનાથી લાભ બધાના મળે, એ વિચારથી જે અર્થવ્યવસ્થાના લાવવામાં આવ્યું હતું એનું નામ છે સમાજવાદી અર્થવ્યવસ્થા. હવે જ્યારે આપણે સામ્યવાદી અર્થવ્યવસ્થાની વાત કરીએ તો આ સમાજવાદી અર્થવ્યવસ્થાનું જે મોટું સ્વરૂપ છે કે એના પછી જે નેક્સ્ટ સ્ટેજ છે એને શું કહેવામાં આવે છે? સામ્યવાદી અર્થવ્યવસ્થા કે કમ્યુનિસ્ટ ઇકોનોમી કહેવામાં આવે છે. તો આના ડેફિનેશન શું છે? જ્યારે સંસાધનના ઉપર કે ઉત્પાદનના સાધનોના ઉપર પૂર્ણ રીતે રાજ્યનું નિયંત્રણ હોય તો એ અર્થવ્યવસ્થાને શું કહેવામાં આવે છે? સામ્યવાદી અર્થવ્યવસ્થા. એનું મતલબ એ દેશનું સંપત્તિની વાત કરીએ, પ્રોપર્ટીની વાત કરીએ, એ દેશના અંદર એસેટની વાત કરીએ, એ દેશના અંદર કેપિટલની વાત કરીએ, બધાના ઉપર કોનો અધિકાર હોય છે કે નિયંત્રણ હોય છે? તો રાજ્યનું. તો એક કોઈ પણ દેશ જેના અંદર પ્રોપર્ટી, એસેટ
કે કેપિટલના ઉપર જ્યારે પૂર્ણ રીતે નિયંત્રણ કોનું હોય છે? રાજ્યનું હોય છે. પૂર્ણ રીતે રાજ્યનું નિયંત્રણ હોય છે તો એને શું કહેવામાં આવે છે? સામ્યવાદી અર્થવ્યવસ્થા. કોઈ પણ અર્થવ્યવસ્થા જેના સંસાધનો, જેના પ્રોડક્શન મીન્સ કે ઉત્પાદનના સાધનો પર, કે જેના પ્રોપર્ટી, એસેટ કે કેપિટલ ઉપર જ્યારે રાજ્યનું નિયંત્રણ હોય તો એવી અર્થવ્યવસ્થાને સામ્યવાદી અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. આનું એક્ઝામ્પલ ફક્ત તમને કઈ જગ્યા જોવા મળે છે? ચાઇનાના અંદર જોવા મળે છે. 1949થી લઈને 1985 સુધી ચાઇના દ્વારા આ પ્રકારનું મોડલને અપનાવવામાં આવ્યું હતું. આ બંને મોડલ શેના માટે અપનાવવામાં આવ્યું હતું? તો મૂડીવાદી અર્થવ્યવસ્થાના નકારાત્મક પ્રભાવોને ઓછું કરવા માટે, આવકનું સરખી રીતે વિતરણ થાય, ગરીબોને પણ આવકનું અમુક ટકા મળે, એમના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ સુધારે, એના માટે જે અર્થવ્યવસ્થાને લાવવામાં આવ્યું હતું એનું એક્ઝામ્પલ છે સમાજવાદી અને સામ્યવાદી. હવે જ્યારે આપણે મિશ્રિત અર્થવ્યવસ્થાની વાત કરીએ તો મિશ્રિત અર્થવ્યવસ્થાનું સિદ્ધાંત કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર જેનું નામ છે જ્હોન મેનિયાર્ડ કીન્સ, આમને દ્વારા આપવામાં આવ્યું હતું મિશ્રિત અર્થવ્યવસ્થાનું જે સિદ્ધાંત છે કે જેનું ડેફિનેશન છે. હવે જ્યારે આપણે વાત કરીએ મિશ્રિત અર્થવ્યવસ્થા તો મિશ્રિત અર્થવ્યવસ્થાનું આ સિદ્ધાંત જે જ્હોન મેનિયાર્ડ કીન્સ દ્વારા આપવામાં આવ્યું હતું, ભાઈ આવા કઈ પરિસ્થિતિ નિર્માણ થઈ કે આ ડેફિનેશન કે મિશ્રિત અર્થવ્યવસ્થાનું સિદ્ધાંત આપણે લાગુ કરવું પડ્યું? તમને ખબર હશે 1929માં ગ્રેટ ઇકોનોમિક ડિપ્રેશનનું શરૂઆત થઈ. ગ્રેટ ઇકોનોમિક ડિપ્રેશન શેના લીધે થયું? કારણ અત્યાર સુધી આપણને એવું લાગતું હતું કે બાજાર ફ્રી છે, બધું નિયંત્રણ કરવાનું ક્ષમતા આ બાજાર જોડે છે, ડિમાન્ડ હોય કે સપ્લાય હોય, અને નિયંત્રણ કરવાનું જે ફોર્સ છે આ માર્કેટ જોડે ઉપલબ્ધ છે. પણ એનાથી તમને ખબર હશે કે ગરીબોના શોષણ થતું હતું, આવકનું સમાન રીતે વિતરણ નથી થતું. તો એના લીધે જે પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ, બેરોજગારી કે જે ગરીબી વધી, જેનાથી આપણને ખબર છે 1929માં ગ્રેટ ઇકોનોમિક ડિપ્રેશન જેનું શરૂઆત અમેરિકાથી થયું અને પછી યુરોપના અલગ અલગ દેશોના ઉપર અને એશિયાના અલગ અલગ દેશોના ઉપર પણ એનું પ્રભાવ જોવા મળ્યું. તો આ પ્રભાવને ઓછું કરવા માટે કે આના સોલ્યુશન હેઠળ જે અર્થવ્યવસ્થાનું સિદ્ધાંત આપવામાં આવ્યું છે એને મિશ્રિત અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે, જે જ્હોન મેનિયાર્ડ કીન્સ દ્વારા આપવામાં આવ્યું છે. હવે આ જ્હોન મેનિયાર્ડ કીન્સ દ્વારા જે મિશ્રિત અર્થવ્યવસ્થાનું સિદ્ધાંત આપવામાં આવ્યું છે એ શું છે? એનું મતલબ છે આ બેનું કોમ્બિનેશન છે, સમાજવાદી અને મૂડીવાદી બંનેનું કોમ્બિનેશનને શું કહેવામાં આવે છે? મિશ્રિત અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. એનું મતલબ છે અલગ અલગ દેશો દ્વારા અલગ અલગ દેશો જોડે અલગ અલગ પ્રકારનું સંસાધન છે. હવે આ અલગ અલગ સંસાધનનો ઉપયોગ કરીને એ દેશનું સરકાર એમના માટે અમુક ટાર્ગેટ નક્કી કરી શકે છે. હવે આ ટાર્ગેટના આધાર પર પણ તમે શું કરી શકો છો? સમાજવાદી અર્થવ્યવસ્થા માટે સિદ્ધાંત નક્કી કરી શકો છો અને મૂડીવાદી અર્થવ્યવસ્થા માટે પણ સિદ્ધાંત નક્કી કરી શકો છો. તો આને જ શું કહેવામાં આવે છે? મિશ્રિત અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. હવે આપણે જ્યારે વાત કરીએ મિશ્રિત અર્થવ્યવસ્થા તો મિશ્રિત અર્થવ્યવસ્થાના અંદર બંનેના સિદ્ધાંત જોવા મળે છે. સમાજવાદી અર્થવ્યવસ્થાનું સિદ્ધાંત પણ જોવા મળે છે, મૂડીવાદી અર્થવ્યવસ્થાનું સિદ્ધાંત પણ જોવા મળે છે. જ્યારે આપણે ભારતની વાત કરીએ તો ભારત કઈ અર્થવ્યવસ્થાનું સિદ્ધાંત કઈ અર્થવ્યવસ્થાનું એક્ઝામ્પલ છે? તો મિશ્રિત અર્થવ્યવસ્થાનું ભારત એક્ઝામ્પલ છે. એનું મતલબ છે કે 1991 સુધી જ્યાં સુધી ભારતની અર્થવ્યવસ્થાને ખોલવામાં આવ્યું નહોતું ત્યાં સુધી આપણે ઝુકાવ શેના તરફ હતા? સમાજવાદના ઉપર હતા. 1991 પછી જ્યારે અર્થવ્યવસ્થાને ખોલવામાં આવ્યું એના પછી ભારતીય અર્થવ્યવસ્થાનું ઝુકાવ શેના ઉપર છે? ભાઈ કેપિટલિસ્ટ કે મૂડીવાદીના ઉપર છે. તો એવી અર્થવ્યવસ્થાને શું કહેવામાં આવે છે? મિશ્રિત અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. હવે જ્યારે મિશ્રિત અર્થવ્યવસ્થાની વાત કરીએ તો એનું મતલબ છે કે અમુક ગુડ્સ અને સર્વિસીસ જેને પબ્લિક ગુડ્સ કહેવામાં આવે છે આ કોને દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે? સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. એનું મતલબ છે જે નોન પ્રોફિટેબલ વસ્તુઓ છે કે જે નોન પ્રોફિટેબલ સર્વિસીસ છે જેને પબ્લિક ગુડ્સ કે પબ્લિક સર્વિસીસ કહેવામાં આવે છે, આવા વસ્તુઓનું વિતરણ કે આવા વસ્તુઓનું ઉત્પાદન કોને દ્વારા કરવામાં આવશે? સરકાર દ્વારા કરવામાં આવશે. જેનાથી જે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ છે
એનું જે પ્રોડક્શન છે એ લિમિટ થઈ શકે, એ બીજા સંસાધનોનો ઉપયોગ કરીને બીજા પ્રકારના ઉત્પાદન કરી શકે, એના માટે આ વ્યવસ્થા કરવામાં આવ્યું છે. ભારત દ્વારા 1991 સુધી ઝુકાવ શેના તરફ હતા? સમાજવાદના તરફ હતા. અને 1991 પછી ભારતનું ઝુકાવ શેના તરફ છે? જ્યારે આપણે વાત કરીએ તો મૂડીવાદી, કેપિટલિસ્ટ. તમને ખબર હશે ભારતનું જે કોન્સ્ટિટ્યુશન છે એના અંદર લખવામાં આવ્યું છે સોશિયલિઝમ શબ્દ, કે પ્રિએમ્બલના અંદર સમાજવાદ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યું છે. પણ ભારત કઈ પ્રકારનું સમાજવાદ છે? ડેમોક્રેટિક સોશિયલિઝમનું એક્ઝામ્પલ છે, લોકતાંત્રિક સમાજવાદ છે. એનું મતલબ છે ભારત કઈ છે એક્ઝામ્પલ. જ્યારે આપણે સમાજવાદની વાત કરીએ ભારતના સંદર્ભમાં, તો ભારતમાં કઈ પ્રકારનું સમાજવાદ તમને જોવા મળે છે? તો લોકતાંત્રિક સમાજવાદ જોવા મળે છે. તો કઈ સમાજવાદને લોકતાંત્રિક સમાજવાદ કહેવામાં આવે છે? જેનાથી તમે બેરોજગારી નાબૂદ કરી શકો છો, જેનાથી તમે ગરીબીને નાબૂદ કરી શકો છો, જેનાથી તમે અજ્ઞાનતાને દૂર કરી શકો છો, એવા સમાજવાદને શું કહેવામાં આવે છે? લોકતાંત્રિક સમાજવાદ કહેવામાં આવે છે. હવે બીજું એક કન્સેપ્ટ છે આજ મિશ્રિત અર્થવ્યવસ્થાના અંદર, જેને માર્કેટ સોશિયલિઝમ કહેવામાં આવે છે. હવે આ માર્કેટ સોશિયલિઝમનું કન્સેપ્ટ કે બાજારીય સમાજવાદની જ્યારે આપણે વાત કરીએ તો આ કન્સેપ્ટ કોને દ્વારા આપવામાં આવ્યું છે? તો ઓસ્કર લેંગ દ્વારા આપવામાં આવ્યું છે. ઓસ્કર લેંગ દ્વારા માર્કેટ સોશિયલિઝમનું કન્સેપ્ટ આપવામાં આવ્યું છે. આ મુખ્યતઃ આપણે ચાઇનાના સંદર્ભમાં જોવાનું છે. 1985 પછી માઓ ત્સુતાંગના નેતૃત્વમાં ચાઇના દ્વારા જે અર્થવ્યવસ્થાને અપનાવવામાં આવ્યું છે એને માર્કેટ સોશિયલિઝમ કહેવામાં આવે છે. તો આના અંદર ફોર એક્ઝામ્પલ કમ્યુનિઝમ જે આપણે કહીએ છીએ, કમ્યુનિસ્ટ ઇકોનોમી, આ કમ્યુનિસ્ટ ઇકોનોમીથી શિફ્ટ તમને શેના અંદર જોવા મળે છે? માર્કેટ સોશિયલિઝમના અંદર જોવા મળે છે. અહીંયા પૂર્ણ રીતે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રિત હતું, અને જ્યારે આપણે માર્કેટ સોશિયલિઝમની વાત કરીએ તો અહીંયા ઇકોનોમીને ખોલવામાં આવ્યું. 1985 પછી જ્યારે ચાઇનીઝ અર્થવ્યવસ્થાને પાર્શિયલ રીતે ખોલવામાં આવ્યું, તે એ અર્થવ્યવસ્થાને શું કહેવામાં આવ્યું છે કે ભાઈ માર્કેટ સોશિયલિઝમ. એનું મતલબ છે કે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણ તો કરવામાં આવશે, પણ બજારને પાર્શિયલ રીતે ખોલવામાં પણ આવ્યું. તો આ જ ઇકોનોમીને શું કહેવામાં આવે છે? માર્કેટ સોશિયલિઝમ, જેનું કન્સેપ્ટ કોને દ્વારા આપવામાં આવ્યું છે? ઓસ્કર લેંગ દ્વારા આપવામાં આવ્યું છે. હવે આપણે જોવાનું છે રાષ્ટ્રીય આવક. મેં તમને કીધું છે કે રાષ્ટ્રીય આવકને તમે 4 રીતે ગણી શકો છો: જીડીપીના આધાર પર, જીએનપીના આધાર પર, એનડીપી અને એનએનપીના આધાર પર. હવે આને કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે એના પહેલાં આપણે એક બેસિક કન્સેપ્ટ જોવું છે. હવે જ્યારે એ બેસિક કન્સેપ્ટના અંદર આપણે શું જોવું છે? કિંમત, જેને આપણે કોસ્ટ કહીએ છીએ, અને મૂલ્ય, જેને આપણે પ્રાઇસ કહીએ છીએ. તો આના અંતર શું છે? આના અંદર ડિફરન્સ શું છે? કિંમત જ્યારે આપણે કહીએ અને જ્યારે આપણે પ્રાઇસ કહીએ તો આના અંદર ડિફરન્સ શું છે આપણે જોવાનું છે. હવે જ્યારે આપણે વાત કરીએ કિંમત અને પ્રાઇસની, તો કોસ્ટ કોને કહેવામાં આવે છે? કિંમત કોને કહેવામાં આવે છે? કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર જે આવક થતી હોય, કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર જે આવક થતી હોય, ઇન્કમ થતી હોય, એને કોસ્ટ કહેવામાં આવે છે. એનું મતલબ એક અર્થવ્યવસ્થાના અંદર જે પણ વસ્તુઓ કે સેવાઓનું નિર્માણ થતું હોય, એ વસ્તુઓ કે સેવાઓને ઉત્પાદન કિંમતના આધાર પર તમે એને નક્કી કરી શકો છો કે બજાર કિંમતના આધાર પર નક્કી કરી શકો છો. તો કોસ્ટ કોને કહેવામાં આવે છે? એક અર્થવ્યવસ્થાના અંદર જે આવક થતી હોય, જે ઇન્કમ થતી હોય, એને કોસ્ટ કહેવામાં આવે છે. એનું મતલબ એ અર્થવ્યવસ્થાના અંદર કુલ કેટલા વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરવામાં આવ્યું છે એનું કુલ કિંમત, જે ફેક્ટર કોસ્ટ પણ હોઈ શકે છે કે જે માર્કેટ કોસ્ટ પણ હોઈ શકે છે, એને શું કહેવામાં આવે છે? કોસ્ટ કહેવામાં આવે છે. જ્યારે આપણે પ્રાઇસની વાત કરીએ તો પ્રાઇસ કોને કહેવામાં આવે છે? ભાઈ આ જે આવક તમને મળ્યું છે, આ અર્થવ્યવસ્થાના અંદર જે આવક તમને થયું છે, આ આવકને કેવી રીતે ડિરાઈવ કરવામાં આવ્યું છે, એને કેવી રીતે ડિરાઈવ કરવામાં આવ્યું છે, તો એને શું કહેવામાં આવે છે? પ્રાઇસ કહેવામાં આવે છે. તો જે આવક થયું હોય એને કોસ્ટ કહેવામાં આવે છે, અને આવકને તમે કેવી રીતે ડિરાઈવ કર્યું છે એની વાત કરીએ તો એને શું કહેવામાં આવે છે? પ્રાઇસ કહેવામાં આવે છે. જ્યારે કોસ્ટની વાત કરીએ તો કોસ્ટને તમે બેમાં વેચી શકો. એક જેને ફેક્ટર કોસ્ટ કહેવામાં આવે છે કે ઉત્પાદન કિંમત કહેવામાં આવે છે, એક જેને માર્કેટ કોસ્ટ કે બજાર કિંમત કહેવામાં આવે છે. જ્યારે આપણે ફેક્ટર કોસ્ટની વાત કરીએ તો અલગ વસ્તુ છે, અને જ્યારે આપણે માર્કેટ કોસ્ટની વાત કરીએ તો અલગ વસ્તુ છે. તો કોસ્ટ
કોસ્ટને તમે બે રીતે વેચી શકો છો, ફેક્ટર કોસ્ટ ઉત્પાદન કિંમત અને માર્કેટ કોસ્ટ જેને બજાર કિંમત કહેવામાં આવે છે. હવે ફેક્ટર કોસ્ટની વાત કરીએ તો કોને ફેક્ટર કોસ્ટ કહેવામાં આવે છે? તો કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર જે સંસાધનો છે કે જે રો મટીરિયલ્સ છે જેનો ઉપયોગ કરીને કોઈ પણ વસ્તુનું જ્યારે ઉત્પાદન કરવામાં આવે છે તો એ રો મટીરિયલના અંદર તમારા દ્વારા જે પણ ખર્ચ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? ફેક્ટર કોસ્ટ કહેવામાં આવે છે. તો કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવા માટે શું જરૂરી છે? રો મટીરિયલ જરૂરી છે. હવે એ રો મટીરિયલ ખરીદવા માટે તમારે શું ખર્ચ કરવું પડશે? પૈસા ખર્ચ કરવું પડશે. એનું મતલબ ઇનપુટને આઉટપુટમાં બદલવા માટે તમે જે પણ ખર્ચ કરો છો એને શું કહેવામાં આવે છે? ફેક્ટર કોસ્ટ કહેવામાં આવે છે. તો ઇનપુટને આઉટપુટમાં બદલવા માટે જે પણ તમે રો મટીરિયલના અંદર ખર્ચ કરો છો એને શું કહેવામાં આવે છે? ફેક્ટર કોસ્ટ કહેવામાં આવે છે. હવે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે બે વસ્તુઓ જરૂરી છે, બે સાધનો આવશ્યક છે જેને પ્રાથમિક સાધન કહેવામાં આવે છે, દ્વિતીય સાધન કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવું હોય તો બે વસ્તુઓ કે બે આવશ્યકતાઓ છે, બે સાધનોની આવશ્યકતા છે. એક જેને પ્રાથમિક સાધન પ્રાઇમરી ફેક્ટર્સ કહેવામાં આવે છે અને એક જેને દ્વિતીય સાધન કે સેકન્ડરી ફેક્ટર કહેવામાં આવે છે. પ્રાઇમરી ફેક્ટરની વાત કરીએ, પ્રાથમિક સાધનોની વાત કરીએ તો કઈ કઈ છે? જમીન, લેન્ડ, શ્રમ, લેબર અને કેપિટલ, મૂડી, અને શું કહેવામાં આવે છે? પ્રાઇમરી ફેક્ટર કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય, આ પેનનું ઉત્પાદન કરવું હોય તો તમારે શું જરૂરી છે? ફેક્ટરી નાખવું પડશે. હવે ફેક્ટરી નાખવા માટે તમારે શું જરૂરી છે? જમીન જરૂરી છે. એના અંદર કામ કરવા માટે શું જરૂરી છે? લેબર જરૂરી છે. એના અંદર ઇક્વિપમેન્ટ લાવવા માટે તમારે શું જરૂરી છે? કેપિટલ જરૂરી છે. તો આને પ્રાઇમરી ફેક્ટર્સ કહેવામાં આવે છે, પ્રાથમિક સાધનો કહેવામાં આવે છે, જેના સિવાય તમે કોઈ વસ્તુનું ઉત્પાદન ના કરી શકો. તો લેન્ડ, લેબર અને કેપિટલને તમે કઈ ફેક્ટરના અંદર રાખી શકો છો? પ્રાઇમરી ફેક્ટરના અંદર રાખી શકો છો. જ્યારે સેકન્ડરી ફેક્ટર કોને કહેવામાં આવે છે? હવે ફેક્ટરી ચલાવવા માટે તમારે એનર્જીની જરૂર છે, ઉર્જાની જરૂર છે, કમ્યુનિકેશનની જરૂર છે, ટ્રાન્સપોર્ટેશનની જરૂર છે અને બેન્કિંગ ફેસિલિટીની જરૂર છે. તો આ બધાને શું કહેવામાં આવે છે? સેકન્ડરી ફેક્ટર્સ કહેવામાં આવે છે. તો આ બંને પ્રાઇમરી ફેક્ટર અને સેકન્ડરી ફેક્ટર આ શું છે? ઇનપુટ છે. પ્રાઇમરી ફેક્ટર અને સેકન્ડરી ફેક્ટર શું છે? ઇનપુટ છે, જેનો ઉપયોગ કરીને તમે શું ક્રિએટ કરી શકો છો? આઉટપુટ ક્રિએટ કરી શકો છો. તો આ પ્રાઇમરી અને સેકન્ડરી ફેક્ટરના અંદર જે પણ ખર્ચ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? ફેક્ટર કોસ્ટ કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? ફેક્ટર કોસ્ટ કહેવામાં આવે છે. તો માર્કેટ કોસ્ટ કોને કહેવામાં આવે છે? હવે કોઈ પણ વસ્તુનું નિર્માણ થયા પછી એને માર્કેટમાં સેલ કરવું પડશે. હવે જ્યારે તમે એ વસ્તુને માર્કેટમાં વેચવા આવો તો સરકાર તમારા જોડેથી ઉત્પાદન કર લે છે, પ્રોડક્શન ટેક્સ લે છે. ફોર એક્ઝામ્પલ, તમે 10 રૂપિયાનું કોઈ વસ્તુનું નિર્માણ કર્યું હોય, આ પેનનું નિર્માણ કર્યું હોય અને તમારે આના બજારમાં વેચવું હોય તો સરકાર તમારા જોડેથી શું લે છે? પ્રોડક્શન ટેક્સ લે છે. તો જ્યારે ઉત્પાદન કિંમતના અંદર ઉત્પાદન કિંમત, ફોર એક્ઝામ્પલ, આ પેનને પ્રોડ્યુસ કરવા માટે તમે 10 રૂપિયાનું ખર્ચ કર્યું હોય તો એને શું કહેવામાં આવે છે? ઉત્પાદન કિંમત કહેવામાં આવે છે. જ્યારે આ ઉત્પાદન કિંમતના અંદર તમે પ્રોડક્શન ટેક્સ એડ કરી દો. ફોર એક્ઝામ્પલ, સરકાર તમારા જોડેથી 2 રૂપિયા ટેક્સ લે છે. સરકાર તમારા જોડેથી શું લે છે? ટેક્સ લે છે 2 રૂપિયા. તો આને જ્યારે તમે એડ કરો અને સરકાર દ્વારા જે સબસિડી આપવામાં આવ્યું છે, હવે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો અમુક ક્ષેત્રો માટે સરકાર તમને શું આપે છે? સબસિડી આપે છે. ટેક્સટાઇલ ક્ષેત્રો હોય કે એગ્રીકલ્ચરની વાત કરીએ તો સરકાર તમે શું આપે છે? સબસિડી આપે છે. તો એ સબસિડીને બાદ કરી દો, એ સબસિડીને બાદ કરી દો. ફોર એક્ઝામ્પલ, સરકારે તમે 1 રૂપિયા સબસિડી આપ્યું છે તો એ સબસિડીને બાદ કરી દો અને તમને જે કિંમત મળે છે એને શું કહેવામાં આવે છે? બજાર કિંમત કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? બજાર કિંમત. તો બજાર કિંમતના અંદર તમારે શું કરવાનું છે? ઉત્પાદન કિંમત, જે વસ્તુનું ઉત્પાદન કરવા માટે તમારા દ્વારા જે ખર્ચ કરવામાં આવ્યું છે એને શું કરવાનું છે? એને એડ કરવાનું છે. એના સાથે શેને એડ કરવાનું છે? સરકાર દ્વારા જે ટેક્સ લેવામાં આવે છે જેને આપણે પ્રોડક્શન ટેક્સ કહીએ છીએ એને એડ કરવાનું છે
અને સરકાર તમને એ વસ્તુનું ઉત્પાદન કરવા જે સબસિડી આપે છે એને બાદ કરો છો તમે, તો તમને જે કિંમત મળે છે એને શું કહેવામાં આવે છે? બાજાર કિંમત કહેવામાં આવે છે. જ્યારે ઉત્પાદ કરની વાત કરીએ, પ્રોડક્શન ટેક્સની વાત કરીએ, તો સરકાર દ્વારા અલગ અલગ ટેક્સ લેવામાં આવે છે જેને તમે પ્રોડક્શન ટેક્સ કહી શકો છો. ફોર એક્ઝામ્પલ પ્રોફેશનલ ટેક્સ કહો, એક્સાઇઝ ડ્યુટી કહો, લેન્ડ રેવન્યુ કહો, આ બધાને શું કહેવામાં આવે છે? પ્રોડક્શન ટેક્સ કહેવામાં આવે છે. સરકાર તમને સિંચાઈના અંદર, ઇરિગેશન અંદર, ટેક્સટાઇલના અંદર, પેટ્રોલિયમના અંદર, ડીઝલના અંદર પ્રોડક્શન કરવા માટે શું આપે છે? સબસિડી આપે છે, જેના તમારે શું કરવાનું છે? બાદ કરવાનું છે. અને જેને શું કરવાનું છે? બાદ કરવાનું છે. તો ઉત્પાદન કિંમતના અંદર જ્યારે તમે ઇનડાયરેક્ટ ટેક્સીસ કે પ્રોડક્શન ટેક્સને પ્લસ કરો અને સબસિડીને બાદ કરો અને તમને જે કિંમત મળે છે એને શું કહેવામાં આવે છે? બાજાર કિંમત કહેવામાં આવે છે. હવે જ્યારે આપણે પ્રાઇસની વાત કરીએ તો પ્રાઇસના બેમાં વેચવામાં આવ્યું છે. એક જેને સ્થિર મૂલ્ય કહેવામાં આવે છે, કોન્સ્ટન્ટ પ્રાઇસ કહેવામાં આવે છે, એક જેને ચાલુ મૂલ્ય કે કરંટ પ્રાઇસ કહેવામાં આવે છે. હવે કોન્સ્ટન્ટ પ્રાઇસ કોને કહેવામાં આવે છે? જ્યારે કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર જેટલા પણ વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, નિર્માણ કરવામાં આવ્યું છે, એનું જે પ્રાઇસ છે જ્યારે એક બેઝ યર આધાર વર્ષના આધાર પર નક્કી કરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે? કોન્સ્ટન્ટ પ્રાઇસ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ 2019-20ની, 2019-20માં ફોર એક્ઝામ્પલ આ પેનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એનું કિંમત છે 10 રૂપિયા. આનું કિંમત શું છે? 10 રૂપિયા. હવે બેઝ યર કોને કહેવામાં આવે છે? બેઝ યર આપણે શું જોયું છે? કોન્સ્ટન્ટ પ્રાઇસ એના આધાર પર નક્કી કરવામાં આવ્યું છે, બેઝ યરના આધાર પર નક્કી કરવામાં આવ્યું છે. એના મતલબ છે અર્થવ્યવસ્થાના અંદર જેટલા પણ વસ્તુઓ કે સેવાઓનું જે નિર્માણ કરવામાં આવ્યું છે એનું જે પ્રાઇસ છે જ્યારે બેઝ યરના આધાર પર નક્કી કરવામાં આવે છે તો એને કોન્સ્ટન્ટ પ્રાઇસ કહેવામાં આવ્યું છે. ફોર એક્ઝામ્પલ બેઝ યર સમજી લો 2004-05 છે. ફોર એક્ઝામ્પલ સમજી લો 2004-05ને આપણે બેઝ યર ગણીએ તો 2004-05માં આ વસ્તુનું પ્રાઇસ હતું ફોર એક્ઝામ્પલ સમજી લો 5 રૂપિયા. તો 5 રૂપિયા 2004-05ના આધાર પર આ વર્ષે ફોર એક્ઝામ્પલ 2019-20માં આ વસ્તુનું પ્રાઇસ કેટલું છે? 10 રૂપિયા. તો આને શું કહેવામાં આવે છે? કોન્સ્ટન્ટ પ્રાઇસ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? કોન્સ્ટન્ટ પ્રાઇસ. એનું મતલબ કમ્પેરિઝન કોને સાથે કરવામાં આવ્યું છે? બેઝ યરના સાથે કરવામાં આવ્યું છે. બેઝ યર કે આધાર વર્ષ કોને કહેવામાં આવે છે? એવું વર્ષ જેના અંદર કોઈ પણ અર્થવ્યવસ્થામાં કોઈ પણ પ્રકારનું પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી, જેને આપણે કહીએ રાજકીય અસ્થિરતા ના આવ્યું હોય, કોઈ આર્થિક અસ્થિરતા જોવા ના મળી હોય, જેના અંદર ઇન્ફ્લેશનનું રેટ પણ મિનિમમ હોય, એવા વર્ષને શું ગણવામાં આવે છે? બેઝ યર ગણવામાં આવે છે. આવા વર્ષને શું ગણવામાં આવે છે? બેઝ યર ગણવામાં આવે છે. જ્યારે બેઝ યરના આધાર પર મૂલ્ય નક્કી કરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે? સ્થિર મૂલ્ય કહેવામાં આવે છે. અને જ્યારે ચાલુ વર્ષના આધાર પર જે કરંટ યર છે એના આધાર પર કોઈ પણ વસ્તુ કે સેવાઓનું મૂલ્ય જ્યારે નક્કી કરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે? ચાલુ મૂલ્ય કહેવામાં આવે છે, કરંટ પ્રાઇસ. તો કોન્સ્ટન્ટ પ્રાઇસ એના આધાર પર? બેઝ યરના આધાર પર. અને કરંટ પ્રાઇસ કોના આધાર પર? કરંટ યરના આધાર પર જ્યારે નક્કી કરવામાં આવે છે તો એને કરંટ પ્રાઇસ કહેવામાં આવે છે. તો બેઝ યરનું મતલબ શું છે? એવું યર જેના અંદર કોઈ પ્રકારનું પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી, એનું મતલબ છે રાજકીય અસ્થિરતા તમને જોવા ના મળી હોય, કોઈ આર્થિક અસ્થિરતા ના જોવા મળી હોય, જેના અંદર કોઈ પણ પ્રકારનું ડિઝાસ્ટર, નેચરલ ડિઝાસ્ટર તમને જોવા ના મળ્યું હોય અને ઇન્ફ્લેશનનું રેટ પણ ઓછું હોય, એવા યરને નોર્મલી શું ગણવામાં આવે છે? બેઝ યર ગણવામાં આવે છે. હવે આપણે જોવાનું છે જીડીપી, કુલ ઘરેલું ઉત્પાદ, જેને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવામાં આવે છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી. તો જીડીપીનું ડેફિનેશન શું છે? જીડીપી કોને કહેવામાં આવે છે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. કોઈપણ અર્થવ્યવસ્થાના અંદર એક નાણાકીય વર્ષમાં જેટલા પણ વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે, હવે એ ઉત્પાદન દેશના નાગરિકો દ્વારા પણ હોઈ શકે કે વિદેશીઓ દ્વારા પણ હોઈ શકે. તો કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર એક નાણાકીય વર્ષમાં દેશના નાગરિકો કે વિદેશીઓ દ્વારા જે પણ વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરવામાં આવ્યું છે એનું ટોટલ વેલ્યુને, એનું કુલ મૂલ્યને શું કહેવામાં આવે છે? જીડીપી કહેવામાં આવે છે. તો કઈ શબ્દોનું અહીંયા યાદ રાખવાનું છે કે ઉત્પાદન વસ્તુઓ અને સેવાઓનું, ઉત્પાદન વસ્તુઓ અને સેવાઓનું કેટલા? એક
નાણાકીય વર્ષમાં જેટલા પણ વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે એનું ટોટલ વેલ્યુ કુલ મૂલ્ય, અને આ ઉત્પાદન કોને દ્વારા કરવામાં આવે છે? દેશના નાગરિકો દ્વારા, સિટીઝન દ્વારા પણ હોઈ શકે કે વિદેશીઓ દ્વારા પણ હોઈ શકે. અને ઉત્પાદન કઈ જગ્યા કરવામાં આવે છે? એ દેશની જોગ્રાફિકલ કે ઇકોનોમિક બાઉન્ડ્રીના અંદર, સીમાના અંદર. તો અહીંયા કઈ વસ્તુઓને ધ્યાન રાખવાનું છે? કુલ જેટલા પણ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે, આ ઉત્પાદનનું કુલ મૂલ્ય એક અર્થવ્યવસ્થાના અંદર એક નાણાકીય વર્ષમાં કુલ જેટલા પણ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે એનું કુલ મૂલ્યને જીડીપી કહેવામાં આવે છે. આ ઉત્પાદન કોના દ્વારા કરવામાં આવે છે? હોઈ શકે એ ઉત્પાદન એ દેશના નાગરિક દ્વારા પણ હોઈ શકે કરવામાં આવે છે કે વિદેશીઓ દ્વારા પણ કરવામાં આવે છે. અને આ ઉત્પાદન કઈ જગ્યા થાય છે? એ દેશના ભૌગોલિક સીમાના અંદર થાય છે કે એ દેશના આર્થિક સીમાના અંદર થાય છે. તો એને શું કહેવામાં આવે છે? જીડીપી કહેવામાં આવે છે. તો એનું મતલબ છે ભારતના ભૌગોલિક કે ભારતના આર્થિક સીમાના અંદર એક નાણાકીય વર્ષમાં ભારતના નાગરિકો દ્વારા કે વિદેશી નાગરિક કે વિદેશીઓ કંપનીઓ દ્વારા જે પણ વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે એક નાણાકીય વર્ષમાં, એનું કુલ મૂલ્યને શું કહેવામાં આવે છે? જીડીપી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જીડીપી કહેવામાં આવે છે. હવે જીડીપીના ગણવાનું 3 પ્રક્રિયા છે કે એના માટે 3 પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એક જેના આવક પદ્ધતિ કહેવામાં આવે છે, ઇન્કમ મેથડ કહેવામાં આવે છે, એક જેના પ્રોડક્શન મેથડ કહેવામાં આવે છે, અને એક જેને એક્સપેન્ડિચર કે ખર્ચ પદ્ધતિ કહેવામાં આવે છે. તો જીડીપીના ગણતરી કરવા માટે 3 પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે: આવક પદ્ધતિ, ઉત્પાદ પદ્ધતિ અને જેને ખર્ચ પદ્ધતિ કહેવામાં આવે છે. પણ ભારતના અંદર જીડીપીનું ગણતરી માટે કઈ 2 પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો ભારતના અંદર જીડીપીનું ગણતરી માટે ઇન્કમ મેથડ અને પ્રોડક્શન મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે વાત કરીએ તો જીડીપીનું આવક પદ્ધતિ, તો આના અંદર જીડીપીની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? હવે મેં તમને કીધું છે કે કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન માટે પ્રાથમિક સાધનો જરૂરી છે. હવે પ્રાથમિક સાધન કઈ સાધનોને પ્રાથમિક સાધન કહેવામાં આવે છે? જમીન, કેપિટલ, મૂડી અને લેબર, શ્રમને શું કહેવામાં આવે છે? પ્રાથમિક સાધનો કહેવામાં આવે છે. હવે આ પ્રાથમિક સાધનોના અંદર નિવેશ કરીને જે આવક આપણને મળે છે એના આધાર જ્યારે જીડીપીની ગણતરી કરવામાં આવે છે તો એને આવક પદ્ધતિ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, જમીનથી તમને શું મળે છે? રેન્ટ મળે છે. જ્યારે તમે મૂડીનું નિવેશ કરો તો એનાથી હોઈ શકે કે તમને વ્યાજ મળે અને હોઈ શકે કે તમને પ્રોફિટ મળે. અને લેબરથી તમને શું મળે છે? વેતન. તો આની ગણતરી જ્યારે રેન્ટ, ઇન્ટરેસ્ટ કે પ્રોફિટ અને વેતન અને જ્યારે તમે પ્લસ કરો અને તમને જે મળે છે એને શું કહેવામાં આવે છે? જીડીપી ઓન ઇન્કમ મેથડ કહેવામાં આવે છે. તો આવક પદ્ધતિના અંદર જ્યારે રેન્ટ, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ અને વેતન આ બધાને તમે પ્લસ કરો અને તમને જે મળે છે એને શું કહેવામાં આવે છે? જીડીપી ઇન્કમ મેથડ કહેવામાં આવે છે. જ્યારે આપણે વાત કરીએ પ્રોડક્શન મેથડની, તો પ્રોડક્શન મેથડનું મતલબ શું છે? ઉત્પાદ પદ્ધતિ કોને કહેવામાં આવે છે? જેમાં ગ્રોસ વેલ્યુ એડિશન થાય છે. ગ્રોસ વેલ્યુ એડિશન કોને કહેવામાં આવે છે? જ્યારે ગ્રોસ વેલ્યુ એડિશનના આધાર પર જ્યારે તમે જીડીપીની ગણતરી કરો તો એને ઉત્પાદ કિંમત કહેવામાં આવે છે. હવે જીવી આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રોસ વેલ્યુ એડિશનનું મતલબ શું છે? ફોર એક્ઝામ્પલ સમજી લો કે એક ખેડૂત દ્વારા 1000 રૂપિયાનું ફ્રૂટ્સ પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. કેટલાનું ફ્રૂટ્સ પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે? 1000 રૂપિયાનું ફ્રૂટ્સ પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. હવે આ 1000 રૂપિયાનું ફ્રૂટ્સ આ ખેડૂત દ્વારા એક કંપનીને, જેમ કંપનીને વેચવામાં આવ્યું છે. તો આ કંપનીને આ ખેડૂતે કેટલામાં વેચ્યું છે? 1500માં વેચ્યું છે. એને ઉત્પાદન કેટલામાં કર્યું છે? 1000માં કર્યું છે. પણ એ કંપનીના એ જ ફ્રૂટ્સ એને કેટલામાં વેચ્યું છે? 1500માં વેચ્યું છે. તો કેટલાના વધારા થયું છે?
500નું. હવે આ કંપની દ્વારા જે પ્રોડક્શન કરવામાં આવ્યું છે, જે જેમનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે, અને જ્યારે એને બજારમાં એને લાવવામાં આવ્યું તો એનું કુલ કિંમત કેટલું થયું છે સમજી લો 2000. તો આના અંદર કેટલાનું ઉમેરું થયું છે? 500નું ફરીથી ઉમેરું થયું છે. તો કુલ તમારું ગ્રોસ વેલ્યુ એડિશન કેટલું થયું છે? આના અંદર 2000નું કુલ ગ્રોસ વેલ્યુ એડિશન થયું છે. એનો મતલબ છે કે જ્યારે કોઈ પણ વસ્તુના ઉત્પાદનના પ્રક્રિયાના વખતે જેટલા પણ એડિશન કરવામાં આવ્યું છે, જેટલા પણ વેલ્યુનું એડિશન કરવામાં આવ્યું છે, એનું સમ ટોટલને, એનું કુલ ટોટલને શું કહેવામાં આવે છે? GVA, ક્રોસ વેલ્યુ એડિશન કહેવામાં આવે છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું, એક ખેડૂત દ્વારા 1000 રૂપિયાનું ફ્રૂટ્સનું ઉત્પાદન કરવામાં આવ્યું, અને આ જ્યારે આ ખેડૂત દ્વારા 1000 રૂપિયાનું ફ્રૂટ્સનું ઉત્પાદન એને દ્વારા જે કરવામાં આવ્યું છે, જ્યારે કોઈ જેમ કંપનીને વેચવામાં આવ્યું તો એને કેટલામાં વેચ્યું છે? 1500માં વેચ્યું છે. તો કુલ અહીંયા કેટલા વેલ્યુનું એડિશન થયું છે, કેટલા વેલ્યુનું ઉમેરું થયું છે? તો 500. હવે આ 1500નું આ ફ્રૂટ્સ જે જેમ કંપની દ્વારા ખરીદવામાં આવ્યું છે, એનાથી જેમ પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે, અને જ્યારે એને બજારમાં વેચવામાં આવ્યું છે આ કંપની દ્વારા, તો કેટલામાં વેચવામાં આવ્યું છે? 2000માં. તો અહીંયા કેટલા વેલ્યુ એડિશન થયું છે? 500માં. તો કુલ આ જેમ બનાવવા માટે કેટલા વેલ્યુ એડિશન કરવામાં આવ્યું છે? 2000. તો આને શું કહેવામાં આવે છે? GVA, ગ્રોસ વેલ્યુ એડિશન કહેવામાં આવે છે, અને આને શું કહેવામાં આવે છે? ઉત્પાદ પદ્ધતિ કહેવામાં આવે છે. જ્યારે GDP ખર્ચ કહીએ આપણે, ખર્ચના પદ્ધતિના આધાર પર GDP, એનું મતલબ છે એક નાણાકીય વર્ષમાં જ્યારે જેટલા પણ વસ્તુઓ સેવાઓના અંદર ખર્ચ કરવામાં આવ્યું છે, એનું જે ટોટલ ખર્ચને આપણે સમ ટોટલ કરીએ છીએ, તો એને શું કહેવામાં આવે છે? GDP ઓન એક્સપેન્ડિચર મેથડ કહેવામાં આવે છે. એનું મતલબ છે એક નાણાકીય વર્ષમાં કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન માટે જે પણ ખર્ચ કરવામાં આવ્યું છે, અને જ્યારે આપણે પ્લસ કરીએ તો તમને શું મળે છે? GDP ઓન એક્સપેન્ડિચર મેથડ તમને મળે છે. પણ આનો ઉપયોગ ભારતના અંદર કરવામાં આવતું નથી. ભારતના અંદર શેનો ઉપયોગ કરવામાં આવે છે? GDP ઓન ઇન્કમ મેથડ અને GDP ઓન એક્સપેન્ડિચર મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, હવે જ્યારે મેઇનલી આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? GVA. હવે જ્યારે આપણે GVAની વાત કરીએ, GVAને બે રીતે તમે માપી શકો છો. ઉત્પાદન કિંમતના આધાર પર પણ માપી શકો છો, અને બેસિક પ્રાઇસના આધાર પર માપી શકો છો. તો GVAના તમે બે રીતે માપી શકો છો. એક ઉત્પાદન કિંમતના આધાર પર, FCનું મતલબ શું છે? ઉત્પાદન કિંમત, ફેક્ટર કોસ્ટ, અને એક છે બેસિક પ્રાઇસ, BPનું મતલબ શું છે? બેસિક પ્રાઇસ. તો એનું મતલબ છે GVAને તમે બે રીતે માપી શકો છો. એક જેને ઉત્પાદન કિંમતના આધાર પર કહેવામાં આવે છે, અને એક જેને બેસિક પ્રાઇસના આધાર પર કહેવામાં આવે છે. તો GVAના ઉત્પાદન કિંમતના આધાર પર તમે કેવી રીતે ગણી શકો છો? CE પ્લસ OS ઓર MI પ્લસ CFC. હવે જ્યારે આપણે CEની વાત કરીએ તો એક ફેક્ટરીના અંદર જે કામગારો જે કામ કરતા હોય અને એમને જે સેલરી આપવામાં આવતું હોય અને જે એલોવન્સ આપવામાં આવતું હોય, બધું આપવામાં આવતું હોય, એને શું કહેવામાં આવે છે? CE કહેવામાં આવે છે. એના મતલબ છે એ કર્મચારીઓના જે સેલરી છે, જે પગાર છે, એમાંથી એમને જે ભત્તા આપવામાં આવ્યું છે, તમે એના માઇનસ કરી દો અને તમને જે કિંમત મળે છે એને શું કહેવામાં આવે છે? CE કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? CE કહેવામાં આવે છે. OS કોને કહેવામાં આવે છે? તમને જે નેટ પ્રોફિટ મળ્યું હોય, ભાઈ તમે તમારા દ્વારા જે પણ ઉત્પાદન કરવામાં આવ્યું છે, એ ઉત્પાદનના અંદરથી તમે તમારું જે ટેક્સ છે એ બધું બાદ કરીને તમને જે પ્રોફિટ મળ્યું છે, એને શું કહેવામાં આવે છે? OS કહેવામાં આવે છે. CFC કોને કહેવામાં આવે છે? જે ઘસારો થયું હોય, જે ડેપ્રિસિએશન થયું હોય, એને તમે જે પ્લસ કરી દો તો એને શું કહેવામાં આવે છે? CFC કહેવામાં આવે છે. એનું છેલ્લું છે MI, જેને મિક્સ્ડ ઇન્કમ કે મિશ્રિત આવક કહેવામાં આવે છે. મિશ્રિત આવક એનું મતલબ શું છે? એક જ પરિવારના એકથી વધારે વ્યક્તિઓ દ્વારા, ફોર એક્ઝામ્પલ કોઈ પ્રોડક્શન યુનિટમાં કામ કરવામાં આવ્યું હોય અને એમને જે આવક આપવામાં આવ્યું હોય એને શું કહેવામાં આવે છે? મિશ્રિત આવક કે મિક્સ્ડ ઇન્કમ કહેવામાં આવે છે. તો આ બધાને તમે જ્યારે પ્લસ કરો અને એના અંદર ઉત્પાદન કર, ફોર એક્ઝામ્પલ ઉત્પાદન કરના એક્ઝામ્પલ આપણે જોયું છે, લેન્ડ રેવન્યુ છે, એક્સાઇઝ ડ્યુટી છે, આ બધાને શું કહેવામાં આવે છે? ઉત્પાદન કર કહેવામાં આવે છે. આ ઉત્પાદન કરને તમે જ્યારે પ્લસ કરો અને એમાંથી સબસિડીને જ્યારે તમે બાદ કરો અને તમને જે
જે કિંમત મળે છે એને શું કહેવામાં આવે છે? બેસિક પ્રાઇસ કહેવામાં આવે છે. તો ફેક્ટર કોસ્ટના અંદર ફક્ત આ વસ્તુઓના શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે. અને જ્યારે બેસિક પ્રાઇસની વાત કરીએ આ બધા વસ્તુઓમાં પ્લસ જ્યારે ઉત્પાદન કરને તમે ઉમેરો છો અને સબસિડીને બાદ કરો છો અને તમને જે મળે છે એને શું કહેવામાં આવે છે? બેસિક પ્રાઇસ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? બેસિક પ્રાઇસ કહેવામાં આવે છે. હવે જ્યારે આપણે વાત કરીએ જીડીપીને તો જીડીપીના બીજે બે રીતે પણ એને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે કે એના બીજે બે સ્વરૂપ પણ છે. એક જેને રિયલ જીડીપી વાસ્તવિક જીડીપી કહેવામાં આવે છે, એક જેને અવાસ્તવિક કે નોમિનલ જીડીપી કહેવામાં આવે છે. રિયલ જીડીપીનું મતલબ શું છે? જ્યારે કોન્સ્ટન્ટ પ્રાઇસના આધાર પર, જ્યારે કોન્સ્ટન્ટ પ્રાઇસ એનું મતલબ છે આધાર વર્ષના આધારે જ્યારે જીડીપીની ગણતરી કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? રિયલ જીડીપી કહેવામાં આવે છે. અને જ્યારે ચાલુ વર્ષના આધાર પર કે ચાલુ પ્રાઇસના આધાર પર જ્યારે જીડીપીનું ગણતરી કરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે? નોમિનલ જીડીપી. આ ક્વેશ્ચન પૂછાયેલું છે તો યાદ રાખવાનું છે કોન્સ્ટન્ટ પ્રાઇસના આધાર પર કે બેસ યરના આધાર પર જ્યારે જીડીપીની ગણતરી કરીએ તો એને રિયલ જીડીપી કહેવામાં આવે છે. અને કરંટ પ્રાઇસના આધાર પર જ્યારે જીડીપીની ગણતરી કરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે? અવાસ્તવિક જીડીપી કે નોમિનલ જીડીપી કહેવામાં આવે છે. હવે અર્થવ્યવસ્થાના અંદર જીડીપીનું શું મિનિંગ છે? તો કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર જીડીપી શું દર્શાવે છે કે તમારી અર્થવ્યવસ્થાના અંદર વૃદ્ધિ દર દર્શાવવાનું હોય તો એના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? જીડીપીનો ઉપયોગ કરવામાં આવે છે. એનો મતલબ છે કે ફોર એક્ઝામ્પલ સમજી લો કે 2017-18 અંદર તમારું જીડીપી હતું 5.5%. ફોર એક્ઝામ્પલ સમજી લો હતું 5% અને 2018-19 અંદર તમારું જીડીપી છે 7%. એનું મતલબ છે કે કેટલા પર્સન્ટેજ ગ્રોથ થયું છે તમારા ઇકોનોમીના અંદર? 2%નું ગ્રોથ ઇકોનોમીના અંદર જોવા મળ્યું છે. તો જીડીપી કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર વૃદ્ધિ દરને દર્શાવે છે. 2017-18 હતું 5% અને 2018-19 છે 7%. એનું મતલબ છે કેટલા પર્સન્ટનું વૃદ્ધિ દર થયું છે તમારા અર્થવ્યવસ્થાના અંદર? 2% વૃદ્ધિ દર જોવા મળે છે. અને સેકન્ડ શેના માટે ઉપયોગ કરવામાં આવે છે? ભાઈ તમારી આંતરિક ક્ષમતાને દર્શાવે છે. કોઈ પણ દેશનું જીડીપી વધારે છે એનું મતલબ શું છે કે જે પ્રોડક્શન માટે જે સંસાધન ઉપલબ્ધ છે કે પ્રોડક્શન માટે જે મીન્સ ઉપલબ્ધ છે, જે સાધનો ઉપલબ્ધ છે એ અર્થવ્યવસ્થાના અંદર આનું સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યું છે. તો એ અર્થવ્યવસ્થાના આંતરિક ક્ષમતા ઇન્ટરનલ સ્ટ્રેન્થ પણ શેના દ્વારા દર્શાવવામાં આવે છે? જીડીપી દ્વારા દર્શાવવામાં આવે છે. હવે જ્યારે આપણે જીડીપીની વાત કરીએ તો જીડીપીની જે કેલ્ક્યુલેશન છે, ગણતરી છે, કોને દ્વારા કરવામાં આવે છે? કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. આંકડાઓ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો CSO દ્વારા બહાર પાડવામાં આવે છે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા બહાર પાડવામાં આવે છે. હવે 2015માં જીડીપીની ગણતરીમાં અમુક ચેન્જીસ કરવામાં આવ્યું છે, અમુક બદલાવ કરવામાં આવ્યું છે. એ આપણે જોવાનું છે કે કઈ પ્રકારનું ચેન્જીસ કરવામાં આવ્યું જાન્યુઆરી 2015માં. તો જાન્યુઆરી 2015માં જીડીપીની ગણતરીમાં જે ચેન્જીસ કરવામાં આવ્યું છે એ કુલ 3 પ્રકારનું ચેન્જીસ છે. તો ફર્સ્ટ કઈ પ્રકારનું ચેન્જ કરવામાં આવ્યું છે? તો ફર્સ્ટ જે ચેન્જ કરવામાં આવ્યું છે એ છે બેસ યરમાં, જે આધાર વર્ષ છે એમાં બદલાવ કરવામાં આવ્યું છે, એમાં ચેન્જ કરવામાં આવ્યું છે. તો 2015 પહેલાં આધાર વર્ષ તરીકે કઈ વર્ષને ગણવામાં આવતું હતું? ધ્યાન રાખવાનું છે 2015 પહેલાં જીડીપીની ગણતરી માટે જે આધાર વર્ષ નક્કી કરવામાં આવ્યું હતું એ કઈ છે? 2004-5. પણ 2015માં આ 2004-5 આધાર વર્ષ બદલીને કઈ આધાર વર્ષ કરવામાં આવ્યું છે? તો 2011-12 કરવામાં આવ્યું છે. કઈ કરવામાં આવ્યું છે? 2011-12. તો 2015 પહેલા આધાર વર્ષ હતું 2004-5, પણ 2015 પછી આધાર વર્ષ બદલીને કઈ કરવામાં આવ્યું છે? 2011-12 કરવામાં આવ્યું છે. સેકન્ડ છે અર્થવ્યવસ્થાના અંદર વૃદ્ધિ દર, ગ્રોથને માપવા માટે શેનો ઉપયોગ કરવામાં આવ્યું? GVA, ગ્રોસ વેલ્યુ એડિશન. એનું મતલબ છે વૃદ્ધિ દર માપવા માટે 2015 પહેલાં જીડીપીનો ઉપયોગ કરવામાં આવતું હતું, પણ 2015માં વૃદ્ધિ દર માપવા માટે શેનો ઉપયોગ કરવામાં આવ્યું? ગ્રોસ વેલ્યુ એડિશનનો ઉપયોગ કરવામાં આવ્યું, GVAનો ઉપયોગ કરવામાં આવ્યું. પણ આ પ્રક્રિયાને નાબૂદ કરવામાં આવ્યું 2018માં. આ પ્રક્રિયાને નાબૂદ ક્યારે કરવામાં આવ્યું? 2018માં
વર્ષમાં નાબૂદ કરવામાં આવ્યું. કોને દ્વારા નાબૂદ કરવામાં આવ્યું? આરબીઆઈ દ્વારા નાબૂદ કરવામાં આવ્યું. અને ફરીથી શેનું ઉપયોગ કરવામાં આવ્યું છે? જીડીપીનું ઉપયોગ કરવામાં આવ્યું છે. ધ્યાન રાખવાનું છે 2015 પહેલાં અર્થવ્યવસ્થાના અંદર વૃદ્ધિ દર માપવા માટે જીડીપીનું ઉપયોગ કરવામાં આવતું હતું, પણ 2015માં અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ દર માપવા માટે શેનો ઉપયોગ કરવામાં આવ્યું? જીવીએ, ગ્રોસ વેલ્યુ એડિશનનો ઉપયોગ કરવામાં આવ્યું. પણ આ પ્રક્રિયાને નાબૂદ કરવામાં આવ્યું 2018માં આરબીઆઈ દ્વારા, અને ફરીથી વૃદ્ધિ દર માપવા માટે શેનો ઉપયોગ કરવામાં આવ્યું? જીડીપીનો ઉપયોગ કરવામાં આવ્યો. હવે થર્ડ, 2015 પહેલા જીડીપીને શેના આધાર પર માપવામાં આવતું હતું? જો 2015 પહેલા જીડીપીને માપવામાં આવતું હતું ફેક્ટર કોસ્ટના આધાર પર. શેના આધાર પર? ફેક્ટર કોસ્ટના આધાર પર માપવામાં આવતું હતું. પણ 2015 પછી જીડીપીને શેના આધાર પર માપવામાં આવે છે? માર્કેટ કોસ્ટના આધાર પર માપવામાં આવે છે. શેના આધાર પર માપવામાં આવે છે? માર્કેટ કોસ્ટ, બાજારના આધાર પર માપવામાં આવે છે. અને 2015 પહેલાં જીડીપીની ગણતરી માટે કરંટ પ્રાઇસનો ઉપયોગ કરવામાં આવતું હતું, પણ 2015 પછી કોન્સ્ટન્ટ પ્રાઇસનો ઉપયોગ કરવામાં આવે છે. ધ્યાન રાખવાનું છે 2015 પહેલાં જીડીપીના માપવા માટે ઉત્પાદન કિંમતનો ઉપયોગ કરવામાં આવતું હતું અને ચાલુ વર્ષના આધાર પર જીડીપીની ગણતરી કરવામાં આવતી હતી. પણ 2015 પછી જીડીપીને માપવા માટે બાજાર કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે અને કોન્સ્ટન્ટ પ્રાઇસનો ઉપયોગ કરવામાં આવે છે. એનું મતલબ છે આધાર વર્ષના આધાર પર જીડીપીને ગણવામાં આવે છે. અને આધાર વર્ષ કઈ છે? 2011 અને 12. 2011 અને 12. હવે જ્યારે આપણે વાત કરીએ છીએ એનડીપી, જેને નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ કોને કહેવામાં આવે છે? જીડીપીમાંથી જ્યારે તમે ઘસારો બાદ કરો, અને તમને જે કિંમત મળે છે એને શું કહેવામાં આવે છે? એનડીપી કહેવામાં આવે છે. નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવામાં આવે છે. હવે તમને ખબર છે કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર જે પણ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય એના અંદર તો કોઈ ને કોઈ પ્રકારનું ઘસારો થતું જ હોય. જ્યારે એ ઘસારોના તમે બાદ કરો, હવે એનાથી તમને જે કિંમત મળે છે એને શું કહેવામાં આવે છે? એનડીપી કહેવામાં આવે છે. હવે આ ડેપ્રિસિએશન, કોઈ પણ વસ્તુના અંદર ઘસારોનો દર શું હશે? ડેપ્રિસિએશન કોસ્ટ શું હશે? એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારતના અંદર અલગ અલગ ક્ષેત્રો માટે ડેપ્રિસિએશન કોસ્ટ કે ઘસારો માટે કિંમત બહાર પાડવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ઘર માટે 1% છે. ફોર એક્ઝામ્પલ આપણે જ્યારે વાત કરીએ જે ફેન છે, ફેન માટે 10% ઘસારોની કિંમત નક્કી કરવામાં આવ્યું છે. તો આ કિંમત કઈ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે? મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નક્કી કરવામાં આવે છે. એનું મતલબ છે જીડીપીમાંથી જ્યારે તમે ઘસારોની કિંમતને બાદ કરી દો તો એનાથી તમને જે મળે છે એને શું કહેવામાં આવે છે? એનડીપી કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ સમજી લો વર્ષ 2000માં જે ફેન પ્રોડ્યુસ કરવામાં આવ્યું હોય એના અંદર ઘસારો વધારે હશે, અને 2020માં જે ફેનનું ઉત્પાદન કરવામાં આવ્યું હોય એના અંદર ઘસારો ઓછું હશે. કારણ 2000માં જે લ્યુબ્રિકેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, કે એના માટે જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, કે એના માટે જે વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એનું ક્વોલિટી અલગ હોય, અને 2020માં એ જ લ્યુબ્રિકેન્ટ કે એ જ પ્લાસ્ટિકનું જે ક્વોલિટી છે અલગ હશે, જેનાથી કિંમત ઘસારોનું શું થઈ જશે? ઓછું થઈ જશે. તો જીડીપીમાંથી જ્યારે તમે ઘસારોની કિંમત કે ડેપ્રિસિએશન કોસ્ટને બાદ કરો અને તમને જે મળે છે એને શું કહેવામાં આવે છે? નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવામાં આવે છે. અને ભારત માટે આ કઈ મંત્રાલય દ્વારા ડેપ્રિસિએશન કોસ્ટ બહાર પાડવામાં આવે છે? મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ફોર એક્ઝામ્પલ આપણે જોયું છે જીડીપીથી તમને કોઈ પણ અર્થવ્યવસ્થાના આંતરિક ક્ષમતા વિશે ખબર પડે છે. કોઈ પણ દેશના અંદર આર્થિક વૃદ્ધિ કેટલું છે એ તમને જીડીપીથી ખબર પડે છે. તો એનડીપીમાંથી તમને શું ખબર પડે છે? તો એનડીપીથી કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર ડેપ્રિસિએશન કેટલું થાય છે, એ ડેપ્રિસિએશનનું દર કેટલું છે એના વિશે માહિતી મળે છે. અને એ ડેપ્રિસિએશનને ઓછું કરવા માટે જે R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થાય છે, એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના વિશે પણ તમને જાણકારી મળે છે. અને અલગ અલગ સેક્ટર્સના અંદર જે ઘસારો થતું હોય એના માહિતી પણ તમને શેનાથી મળે છે? એનડીપી. તો એનડીપીથી કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર ડેપ્રિસિએશન કોસ્ટ વિશે તમને જાણકારી
મળે છે એ ડેપ્રિસિએશન કોસ્ટને ઓછું કરવા માટે એ અર્થવ્યવસ્થા દ્વારા જે R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના અંદર જે નિવેશ કરવામાં આવે છે એના વિશે માહિતી મળે છે અને અલગ અલગ સેક્ટર્સ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સ હોય એના અંદર ડેપ્રિસિએશન કોસ્ટ વિશે પણ માહિતી તમને શેનાથી મળે છે NDPથી મળે છે. હવે જ્યારે આપણે વાત કરીએ GNP ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, તો ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કોને કહેવામાં આવે છે? જેમ ફોર એક્ઝામ્પલ આપણે વાત કરી જીડીપીના અંદર ઉત્પાદન શેના અંદર થાય છે? એક ભૌગોલિક ક્ષેત્રના અંદર કે આર્થિક ક્ષેત્રના અંદર થાય છે. એનું મતલબ એક દેશના ભૌગોલિક અને આર્થિક ક્ષેત્રના અંદર ઉત્પાદન થાય છે. પણ જ્યારે આપણે GNPની વાત કરીએ, ડેફિનેશન ધ્યાનથી સાંભળજો. એક નાણાકીય વર્ષમાં કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર એના નાગરિકો દ્વારા એ દેશમાં કે વિદેશમાં જેટલા પણ વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે એનું ટોટલ વેલ્યુને, એનું કુલ મૂલ્યને શું કહેવામાં આવે છે? GNP કહેવામાં આવે છે. એનું મતલબ છે GNPના અંદર એક નાણાકીય વર્ષમાં, વન ફાઇનાન્શિયલ યરમાં જે પણ વસ્તુઓ કે સેવાઓનું, ગુડ્સ એન્ડ સર્વિસીસનું ઉત્પાદન કરવામાં આવે છે એનું કુલ કિંમત, ટોટલ વેલ્યુ. પણ ઉત્પાદન કોના દ્વારા કરવામાં આવે છે? એ દેશના નાગરિક દ્વારા. અને કઈ જગ્યા ઉત્પાદન કરવામાં આવે છે? એ દેશના અંદર પણ હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, એ દેશના અંદર પણ હોઈ શકે છે કે ફોરેન ટેરિટરીમાં પણ હોઈ શકે છે. તો કેવી રીતે અલગ છે GDPથી? જો GDPમાં ઉત્પાદન કેટલા વર્ષ માટે કરવામાં આવતું હતું? એક નાણાકીય વર્ષમાં. GNPમાં પણ ઉત્પાદન કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? એક નાણાકીય વર્ષમાં જેટલા પણ વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે એનું કુલ મૂલ્ય. હવે GDPની વાત કરીએ, GDPના અંદર ઉત્પાદન કોને દ્વારા કરવામાં આવતું હતું? નાગરિકો દ્વારા અને વિદેશીઓ દ્વારા. પણ અહીંયા ઉત્પાદન ફક્ત એ દેશના નાગરિક દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ, GDPના અંદર ઉત્પાદનનું ક્ષેત્ર નક્કી હતું કે એ દેશના આર્થિક કે ભૌગોલિક સીમાના અંદર. પણ અહીંયા જે ક્ષેત્ર છે એ કોઈ પણ દેશના અંદર પણ હોઈ શકે કે વિદેશના અંદર પણ હોઈ શકે. તો એને શું કહેવામાં આવે છે? GNP કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? GNP. તો GNPનું ડેફિનેશન શું છે કે એક નાણાકીય વર્ષમાં જેટલા પણ વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે એ દેશના નાગરિક દ્વારા એ દેશના અંદર કે વિદેશના અંદર એનું કુલ મૂલ્યને શું કહેવામાં આવે છે? GNP કહેવામાં આવે છે. તો ડેફિનેશન શું છે GNPનું ડેફિનેશન આવું છે કે GNP માટેનું ફોર્મ્યુલા આવું છે. જ્યારે તમે GDPના અંદર પ્લસ કરો, શેને પ્લસ કરવાનું છે? NFIA, નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ. હવે જ્યારે આપણે NFIA કહીએ તો NFIAનું મતલબ શું છે? GDPના સંદર્ભમાં તમે GNPના ફોર્મ્યુલા કેવી રીતે ડિરાઈવ કરી શકો? તો GNPના અંદર તમારે શું એડ કરવાનું છે? GDPને એડ કરવાનું છે પ્લસ NFIAને એડ કરવાનું છે. નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ. નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડના અંદર 3 વસ્તુઓ યાદ રાખવાનું છે. પ્રાઇવેટ રેમિટન્સ કોને કહેવામાં આવે છે? ભાઈ, વિદેશમાં આપણે કોઈ કામ કરતા હોય સંબંધી અને ત્યાંથી તમને જે ઇન્કમ મોકલાવે છે, એમની જે સેલરી છે એનું અમુક પોર્શન જે તમને મોકલાવે છે એને શું કહેવામાં આવે છે? રેમિટન્સ કહેવામાં આવે છે. એને શેના અંદર રાખવામાં આવે છે? નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડના અંદર રાખવામાં આવે છે. એના સિવાય સરકાર જે અર્થવ્યવસ્થાના અંદરથી લોન લે છે કે અર્થવ્યવસ્થાના બહારથી જે લોન લે છે એ લોન પર સરકાર દ્વારા જે વ્યાજ ચૂકવણી કરવામાં આવે છે કે જે મુદ્દલ આપવામાં આવે છે એના પણ શેના અંદર રાખવામાં આવે છે? NFIAના અંદર રાખવામાં આવે છે. એના સિવાય ભારત સરકારને જે એક્સટર્નલ ગ્રાન્ટ, અનુદાન જે બહારના દેશોમાંથી પ્રાપ્ત થાય છે એને પણ શેના અંદર રાખવામાં આવે છે? NFIAના અંદર રાખવામાં આવે છે. આ ત્રણેયને જ્યારે તમે પ્લસ કરો તો એનાથી તમને શું મળે છે? GNP મળે છે. તો GDPના અંદર તમારે પ્લસ શું કરવાનું છે? NFIAના અંદર 3 પ્રાઇવેટ રેમિટન્સ, એક્સટર્નલ અને ઇન્ટરનલ લોન અને એક્સટર્નલ ગ્રાન્ટ, બાહ્ય અનુદાન, અને પ્લસ કરો તો તમને શું મળે છે? GNP. હવે NFIAના અંદર જ્યારે આપણે પ્રાઇવેટ રેમિટન્સની વાત કરીએ તો પ્રાઇવેટ રેમિટન્સને તમે આવી રીતે પણ લખી શકો છો કે X - M. એનું મતલબ છે
કે એક્સનું મતલબ શું છે? ભારતીયોને વિદેશમાંથી થતું આવક માઇનસ કર, ભારતીયોને વિદેશમાંથી થતું આવકને એમમાંથી, એમનું મતલબ શું છે? વિદેશીઓને ભારતમાં થતી આવક. અને જ્યારે તમે માઇનસ કરો અને તમને જે મળે છે એને શું કહેવામાં આવે છે? NFIA. તો માઇનસ શું કરવાનું છે કે વિદેશમાંથી ભારતીયોને જે આવક થતું હોય અને ભારતમાંથી વિદેશીઓને જે આવક થતું હોય એને તમે જે બાદ કરો અને તમને જે ઇન્કમ મળે છે એને પ્રાઇવેટ રેમિટન્સ કહેવામાં આવે છે. જે શેનું ભાગ છે? NFIA નું ભાગ છે. હવે જ્યારે આપણે NFIA નું વાત કરીએ તો આ માઇનસ છે, ભારતની સંદર્ભમાં નકારાત્મક છે. કારણ કેમ નકારાત્મક છે? રેમિટન્સના અંદર તો ભારતની સ્થિતિ સારી છે, કારણ ઘણા બધા ભારતીયો છે જે વિદેશમાં કામ કરે છે, એટલે પ્રાઇવેટ રેમિટન્સના સ્વરૂપે ભારતીયોને જે આવક થાય છે આ તો વધારે છે. પણ જે એક્સટર્નલ લોન અને ઇન્ટરનલની લોનની વાત કરીએ તો ડેફિશિટને, ફિસ્કલ ડેફિશિટને પૂરું કરવા માટે સરકાર દ્વારા બહારથી પણ લોન લેવામાં આવે છે અને અર્થવ્યવસ્થાના અંદરથી પણ લોન લેવામાં આવે છે, જેના ઉપર વ્યાજ ચૂકવણી કરવામાં આવે છે, જેના લીધે આખું જે NFIA છે એ ભારતના સંદર્ભમાં તમને શું જોવા મળે છે? નકારાત્મક જોવા મળે છે. તો GNPના ફોર્મ્યુલા તમે બે રીતે લખી શકો, GDP પ્લસ NFIA, યા તો તમે આવી રીતે પણ લખી શકો છો, GNP ઇઝ ઇક્વલ ટુ GDP પ્લસ X માઇનસ M. આ બંને ફોર્મ્યુલા શું છે? સાચું છે. હવે જ્યારે GNPની વાત કરીએ તો GNP કોઈ પણ અર્થવ્યવસ્થાના બંને આંતરિક ક્ષમતાને પણ દર્શાવે છે અને બાહ્ય ક્ષમતાને પણ દર્શાવે છે. બંને આંતરિક અને બાહ્ય ક્ષમતાને દર્શાવે છે. GNP બીજું વસ્તુ શું દર્શાવે છે? તો GNP દ્વારા કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર જે પણ વસ્તુઓ કે સેવાનું ઉત્પાદન થતું હોય એનું જે ક્વોલિટી છે આ પણ શેના દ્વારા દર્શાવવામાં આવે છે? GNP. ભાઈ કઈ ક્વોલિટીની વસ્તુનું ઉત્પાદન થતું હોય એ દર્શાવવા માટે પણ શેનો ઉપયોગ કરવામાં આવે છે? GNP નો ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે આપણે વાત કરી NNP, નેટ નેશનલ પ્રોડક્ટ, નેટ નેશનલ પ્રોડક્ટ કોને કહેવામાં આવે છે? ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે NDP ની વાત કરી તો GDPમાંથી જ્યારે તમે ઘસારો બાદ કરો, ડેપ્રિસિએશન કોસ્ટને બાદ કરો તો તમને શું મળે છે? NDP મળે છે. એવી જ રીતે જ્યારે GNPમાંથી તમે ડેપ્રિસિએશનને બાદ કરો કે ઘસારો જે થતું હોય એને કિંમતને બાદ કરો તો તમને શું મળે છે? NNP. તો ફોર્મ્યુલા બે રીતે લખી શકો, NNP ઇઝ ઇક્વલ ટુ GNP માઇનસ ડેપ્રિસિએશન, ઘસારો, યા તો તમે આવી રીતે પણ લખી શકો છો, NNP ઇઝ ઇક્વલ ટુ GDP. કારણ કેમ GDP લખ્યું છે? કારણ અહીંયા આપણે જોયું છે કે GNP ને તમે બીજી રીતે પણ લખી શકો છો, GDP પ્લસ NFIA. તો NNPને અહીંયા વિસ્તૃત કરવામાં આવ્યું છે, GNPને GDP પ્લસ NFIA એમાંથી શેને બાદ કર્યું છે? ડેપ્રિસિએશનને બાદ કર્યું છે કે ઘસારોને બાદ કર્યું છે. તો આ ડેફિનેશન શું છે? NNP, નેટ નેશનલ પ્રોડક્ટ. હવે છે નેશનલ ઇન્કમ, NI. હવે આપણે જોયું છે જ્યારે નેશનલ ઇન્કમની વાત કરીએ તો નેશનલ ઇન્કમને માપવા માટે 4 પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેને GDP, GNP, NDP, NNP કહેવામાં આવે છે. પણ અહીંયા જે આપણે નેશનલ ઇન્કમની વાત કરીએ આ રિયલ નેશનલ ઇન્કમ છે, જેને NI, કેપિટલ N અને NIના ઉપયોગથી જેને દર્શાવવામાં આવે છે. આ નેશનલ ઇન્કમની જ્યારે વાત કરીએ તો આ કઈ પ્રકારનું નેશનલ ઇન્કમ છે? તો જ્યારે NNPને, નેટ નેશનલ પ્રોડક્ટને ઉત્પાદન કિંમતના આધાર પર જ્યારે માપવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે? નેશનલ ઇન્કમ. પાછળ આપણે NNPનું ડેફિનેશન જોયું છે. એ NNPને જ્યારે ઉત્પાદન કિંમતના આધાર પર માપવામાં આવે છે તો એને NI, નેશનલ ઇન્કમ કહેવામાં આવે છે. એ જે નેશનલ ઇન્કમની આપણે વાત કરી એ આ નેશનલ ઇન્કમ છે, જેને 4 રીતે માપવામાં આવે છે, GDP, GNP, GDP, GNP, NDP અને NNP. પણ જ્યારે આ NIની વાત કરીએ, નેશનલ ઇન્કમની વાત કરીએ તો આ નેશનલ ઇન્કમનું ડેફિનેશન શું છે? જ્યારે NNPના ઉત્પાદન કિંમતના આધાર પર માપવામાં આવે છે તો એને નેશનલ ઇન્કમ કહેવામાં આવે છે. તો ઉત્પાદન કિંમત કોને કહેવામાં આવે છે? NNP ઉત્પાદન કિંમત. આનું ડેફિનેશન, ફોર્મ્યુલા શું છે? જ્યારે NNPને બાજાર કિંમતમાંથી તમારે શું માઇનસ કરવાનું છે? ઉત્પાદન કરને માઇનસ કરવાનું છે અને ઉત્પાદન કરતા વખત
સરકાર દ્વારા જે સબસિડી આપવામાં આવ્યું છે એને પ્લસ કરવાનું છે, તો તમને શું મળશે? NNP એટ ફેક્ટર કોસ્ટ કે NNP એટ ઉત્પાદન કિંમત જેને કહેવામાં આવે છે એ મળશે. અને એને શું કહેવામાં આવે છે? નેશનલ ઇન્કમ કે રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. એક કન્સેપ્ટ છે GDP ડિફ્લેટર. GDP ડિફ્લેટર કોને કહેવામાં આવે છે? જ્યારે અવાસ્તવિક જીડીપીને વાસ્તવિક જીડીપી સાથે, અવાસ્તવિક જીડીપી જેને કરંટ પ્રાઇસના આધાર પર, જેને કરંટ પ્રાઇસના આધાર પર જ્યારે જીડીપીને ગણવામાં આવે છે તો અવાસ્તવિક જીડીપી, અને જ્યારે કોન્સ્ટન્ટ પ્રાઇસ કે બેઝ યરના આધાર પર, કોન્સ્ટન્ટ પ્રાઇસ કે બેઝ યરના આધાર પર જ્યારે જીડીપીને ગણવામાં આવે છે તો એને વાસ્તવિક જીડીપી કહેવામાં આવે છે. આ બંનેને જ્યારે તમે ડિવાઈડ કરો અને તમને જે કિંમત મળે છે એને શું કહેવામાં આવે છે? જીડીપી ડિફ્લેટર કહેવામાં આવે છે. કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર ઇન્ફ્લેશન જો માપવાનું હોય કે ઇન્ફ્લેશનની શું સ્થિતિ છે એ માપવાનું હોય તો શેનો ઉપયોગ કરવામાં આવે છે? જીડીપી ડિફ્લેટરનો ઉપયોગ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? જીડીપી ડિફ્લેટર. ફોર એક્ઝામ્પલ, આ પેનનું કિંમત સમજી લો, આધાર વર્ષ આપણે શું નક્કી કર્યું છે? 2011-12. 2011-12 માં પેનનું કિંમત છે 10 રૂપિયા. 10 રૂપિયા કેટલું છે? 10. અને જ્યારે આપણે વાસ્તવિક ફોર એક્ઝામ્પલ કરંટ પ્રાઇસ, આપણે કરંટ પ્રાઇસ આ પેનનું છે 10 રૂપિયા, અને ફોર સમજી લો કે 2011-12 જેને આપણે બેઝ યર કહીએ છીએ એ વખતે હતું એનું 5 રૂપિયા. તો જીડીપી ડિફ્લેટર કેટલું તમને મળશે? 2. બીજી જીડીપી ડિફ્લેટર કેટલું મળશે? 2. એનું મતલબ છે અવાસ્તવિક જીડીપી, નોમિનલ જીડીપી જેને કરંટ પ્રાઇસના આધાર પર નક્કી કરવામાં આવે છે, એને ડિવાઈડ કરવામાં આવે છે વાસ્તવિક જીડીપીથી જેને કોન્સ્ટન્ટ પ્રાઇસના આધાર પર નક્કી કરવામાં આવ્યું છે. તો એનાથી તમને શું મળે છે? જીડીપી ડિફ્લેટર. કરંટ પ્રાઇસ છે આ પેનનું 10 રૂપિયા, અને 2011-12 ને જ્યારે આપણે આધાર વર્ષ ગણીએ તો એનું કિંમત સમજી લો 5 રૂપિયા છે, તો જીડીપી ડિફ્લેટર તમને કેટલું મળશે? 2. તો અહીંયા આ ટોપિકને આપણે પૂરું કરીએ. આના અંદર આપણે કન્સેપ્ટ સમજ્યું છે જીડીપી, GNP, NDP અને NNP નું. થેન્ક યુ.